ગોપાલ ઇટાલિયા 2027માં આમ આદમી પાર્ટીનો સીએમનો ચહેરો છે. પાટીદારને ઇગ્નોર કરીને, સિવાય કે કોઈ ચમત્કાર થાય તો ગુજરાતમાં પાટીદારને ઇગ્નોર કરીને એક પણ પાર્ટી આજની તારીખ સરકાર બનાવી શકે એમ નથી કે ટોટલી કંટ્રોલ ભાજપનો. આપણો કિંમતી મત દારૂ અને પૈસાથી ખરીદે છે, એની સાથે આપણું સોમાન ખરીદી લે છે, આપણો અવાજ ખરીદી લે છે, પ્રેસ કોન્ફરન્સમાં બોલાવે અને થાળી વાટકા આપે. તો શરૂઆત જ અમુક સંપ્રદાય કરી છે. એટલે મફતનું ન લેવું ને એ મને દાદાએ કીધું છે. કારણ કે પરિવારનો પણ સપોર્ટ રહ્યો. મારા વાઈફ પદ્મા, મારી 2 દીકરીઓ વૈદેહી અને વેદિકા. 20 વર્ષ પહેલાંના જર્નલિઝમમાં અને હાલના જર્નલિઝમમાં શું તફાવત છે? તો જૂનું જે પત્રકારત્વ હતું એ સારું હતું કે તમને બોલવાની છૂટ હતી, તમે કશુંક બોલો તો આવતું. આજકાલ ચેનલો તો જોઈ શકાય એમ નથી. નગરનાદ નામનું જે ડિજિટલ પ્લેટફોર્મ છે એનો હું પણ સબસ્ક્રાઈબર છું. ક્યારેય ધમકી મળી છે તમને? હા, ધમકી મળેલી ને મને. વિસાવદરમાં મારા ઉપર હુમલો થયો હતો. કેટલાક કનુ ભાલડાના સમર્થકો આવ્યા 10-15 અને મને ઘેરી લીધો. જેટલા પણ સમાચાર માધ્યમ છે ને એ માધ્યમના માલિકોને, એ માધ્યમમાં બેઠેલા સાહેબોને, એ માધ્યમમાં કામ કરતા રિપોર્ટરોને પૈસા આપવામાં આવે છે. તો મેં સ્ટોરી કરી, મેં કીધું દેશના પહેલા મેયર છે કે જે ગાડી નહીં વાપરે, ઘરનું પાણી પીશે, બરાબર, એમની ગાડી ઉપર નેમ પ્લેટ ઉપર કવર ચડાવીને જુનાગઢના ભાજપના કોર્પોરેટરો સોમનાથ ફરવા જાય. તો આ ગાયકોની ગોથ માટે તમને ક્યાંથી પ્રેરણા મળી? હું આજથી ગાયકોની ગોથ શરૂ કરીશ એવું મેં કમિટમેન્ટ આપ્યું સ્ટેજ ઉપર કે હું ગામડાની ગલીઓમાં જઈશ, શહેરની શેરીઓમાં જઈશ અને કલાકારોને શોધીને આપણે પ્લેટફોર્મ આપીશું. તમારા સંઘર્ષ વિશે વાત કરો. પત્રકારની કોઈ જ્ઞાતિ હોતી નથી, પણ હું ક્ષત્રિય કુળમાં જન્મ મેં લીધો છે અને હું ખેડૂત પરિવારમાંથી આવું છું. મને યાદ છે કે બાળપણમાં એ પ્રકારની પરિસ્થિતિ મેં જોઈ છે કે ફાધર જોડે એટલા બધા પૈસા ના હોય, ઘરમાં પૈસા ના હોય તો એમને અનેક વાર જમીન ગીરવે મૂકી છે. તમને જાણીને નવાઈ લાગશે કે એક વખત મારા ફાધરે જમીન ગીરવે મૂકી, એ જ જમીન પાછી અમે મજૂરી માટે રાખી. હું ટીવીમાં આવવા માંડ્યો હતો ત્યારે મારા ઘરે ટીવી નહોતું. કે પૈસાથી જ તમારી સફળતાને આંકવાની જે પ્રક્રિયા છે ને બંધ થવી જોઈએ. પણ મિત્રો, મેં જે ભૂલ કરી છે તમે ન કરતા, જે મેં કરી છે. મારું મેન હથિયાર ભગવાન કૃષ્ણ. નમસ્કાર મિત્રો, નગરનાદના પોડકાસ્ટમાં હું જેવીજી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક એવા વિશેષ વ્યક્તિ સાથે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમણે ઘણા વિશેષ વ્યક્તિઓ સાથે વિશેષ વાતો કરે છે. એવા વ્યક્તિ કે જેમણે જગદીશ મહેતા જેવા દિગ્ગજ પત્રકારના પત્ની અને દીકરીનું પ્રથમવાર ઇન્ટરવ્યૂ કર્યું. એવા વ્યક્તિ કે જેમણે ગોપાલ ઇટાલિયાના બાળપણનો, એની માતાનો સંઘર્ષ આપણી સામે લાવ્યા. એક એવા વ્યક્તિ કે જેણે સૌપ્રથમવાર પત્રકારત્વમાં જોબ છોડી પોતાની અને પોતાનું અલગ પ્લેટફોર્મ જાતે ઊભું કરવાનું સાહસ કર્યું. એક એવા વ્યક્તિ કે જેમણે દૂરદર્શનથી લઈ TV9, VTV, ETV જેવા પ્લેટફોર્મ થકી પોતાનું પ્લેટફોર્મ વિશેષ વિથ દિનેશ ઊભું કરી અને આપણને એક એવો સંદેશ આપ્યો કે જો તમારી પાસે જ્ઞાન, ધૈર્ય, સાહસ અને સત્ય હોય તો તમારે કોઈ બેનર કે કોઈ પ્લેટફોર્મની જરૂર હોતી નથી. અને એકલા હાથે એમનું પ્લેટફોર્મ 3-4 મિલિયન વ્યૂ સુધી લઈ ગયા છે. એક એવા વ્યક્તિને આજે મળશું. અને સદભાગ્યની વાત મારા માટે એટલે છે કે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે શૂટ કરી રહ્યા છીએ અને જર્નાલિઝમ ફિલ્ડમાં હું જેને ગુરુ સમાન માનું છું એવા દિનેશ સિંધવ સાહેબને આજે મળીએ. કેમ છો દિનેશ સાહેબ? થેન્ક યુ જેવીજી, હું બહુ સરસ છું અને જુનાગઢમાં ગિરનારની ગોદમાં હું તમને ઇન્ટરવ્યૂ આપી રહ્યો છું. ગુરુ કીધો છે પણ મને લાગે છે કે ગુરુ તો કૃષ્ણ આપણો હોવો જોઈએ. કૃષ્ણ આપણો ગુરુ હોય અને કૃષ્ણ વંદે જગદગુરુ. એટલે કૃષ્ણને ગુરુ માનો, મને ગુરુ ન માનો, પણ તમારી ભાવના માટે થેન્ક યુ વેરી મચ. નગરનાદ નામનું જે ડિજિટલ પ્લેટફોર્મ છે એનો હું પણ સબસ્ક્રાઈબર છું, હું પણ ફોલોવર્સ છું. ખૂબ આભાર સાહેબ. તો એક નાદ સંભળાય છે જેમાં નિષ્પક્ષતા છે, નિડરતા છે અને નિર્ભેળતા છે. કોઈ ભેળસેળવાળું છે નહીં. તો નગરનાદ માટે તમને અભિનંદન અને ભગવાન દત્તાત્રેયને પ્રાર્થના કરું છું કે તમે એટલા બધા સફળ થાઓ કે જેમ ગિરનારની છેલ્લી ટૂંક છે તો તમે ટોચ ઉપર પહોંચો. અને ભગવાનને એ પણ પ્રાર્થના કરું
કે બહુ ઝડપથી ના પહોંચે, બહુ ઓર્ગેનિક રીતે. અને આપણે ગિરનાર ચડવું હોય તો પહેલું પગથિયું, બીજું પગથિયું, ત્રીજું પગથિયું, એ ચડવાની મજા છે, રોપવેની એ મજા સફરની મજા છે, રોપવેની મજા નથી. બરાબર છે. તો એ તમે સફરની મજા લો, તમે સાધનાની મજા લો, અને પછી જે તમે છેલ્લી ટૂંક ઉપર પહોંચશો અને જે મજા આવશે એ ખરી સફળતા છે. તો નગરનાદ માટે હું શુભકામના પાઠવું છું. ખૂબ ખૂબ આભાર સાહેબ. સર, હમણાં તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ જોયું જેમાં આપણે જે પત્રકાર છે જગદીશ મહેતા, એમના પત્ની અને એમના દીકરીનું પ્રથમવાર ઇન્ટરવ્યૂ જોયું. એમની એક સંઘર્ષની કહાની તમે લોકો સુધી લાવ્યા, એમનો એક અલગ ચહેરો લોકો સુધી તમે લાવ્યા. એવી જ રીતે થોડા દિવસો પહેલાં ગોપાલ ઇટાલિયા, જેનું સામાન્ય ઇન્ટરવ્યૂ તો બધે જોયું હતું, પણ જેનું બાળપણનો સંઘર્ષ કેવો રહ્યો, એની માતાનો સંઘર્ષ કેવો રહ્યો, એની જે બીજી બાજુ છે એને તમે લોકો સુધી લાવ્યા છો. તો તમે જે બધાના સંઘર્ષ લોકો સુધી લાવો છો, તો આજે અમારે તમારા સંઘર્ષની વાત સાંભળવી છે. તમે તમારા સંઘર્ષ વિશે વાત કરો. જેવી એમનું ઓલાવણું નામ છે. સંઘર્ષ જે છે ને, એ તમે અત્યારે મને સવાલ કરો તો તમને એવું કહીશ કે મારું બાળપણ અમુક પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થયું છે, તો એ સંઘર્ષ તમે અત્યારે કહી શકો. પણ એ વખતે બધું બહુ સહજ હતું, બહુ સામાન્ય હતું. અને મેં કહ્યું ને તમને કે સાધના જે છે એની મજા છે, જર્નીની મજા છે. તમે સફળ થઈ ગયા પછી મજા નથી. તમારે ગુલાબજાંબુ ખાવા હોય તો ગુલાબજાંબુ જ્યાં સુધી તમને નથી મળતા ત્યાં સુધી મજા છે. તમે જ્યારે ગુલાબજાંબુ ખાઈ લો એ પછી તમને ઓડકાર આવે છે. તો મારો સંઘર્ષ એક જુદા પ્રકારનો રહ્યો છે, અને સંઘર્ષ તો છે, અને આજે સંઘર્ષ ચાલુ છે. અને ભગવાનને હું પ્રાર્થના કરું છું કે સંઘર્ષને જીવનમાં રાખવું, કારણ કે સંઘર્ષ હશે તો જીવન બહુ એકદમ કલરફુલ બનશે, બહુ ફ્લેટ નહીં બને. મારા સંઘર્ષની વાત કરું તો મારું જે વતન છે, સુરેન્દ્રનગર જિલ્લાનું એક નાનકડું ગામ છે, વડગામ મારા ગામનું નામ છે. મારા ફાધરનું નામ નરસિંહભાઈ સિંધવ, મારા માતાનું નામ લીલાબેન સિંધવ. અને હું ખેડૂત પરિવારમાંથી આવું છું. પત્રકારની કોઈ જ્ઞાતિ હોતી નથી, પણ હું ક્ષત્રિય કુળમાં જન્મ મેં લીધો છે. એ માત્ર મેં જન્મ લીધો છે, અને પત્રકાર હું બધાનો છું, એટલે મારી જ્ઞાતિ વિશે હું પહેલી વાર બોલું છું. મારું જે બાળપણ જે પ્રકારની પરિસ્થિતિમાંથી પેદા થયું છે, અને હું જે પરિવારમાંથી આવું છું, તો મારી 15 વીઘાથી લઈને 20 વીઘા સુધીની જમીન છે. 7, 12, 8માં જુઓ તો 20 વીઘા પૂરી થતી નથી. માપણી કરી હશે ત્યારે બોલવા માટે, સમજાવવા માટે આપણે 20 વીઘા બોલતા હતા. તમારા સૌરાષ્ટ્રમાં હું જ્યારે જુનાગઢમાં 20 વીઘા બોલું ત્યારે ખેડૂતને લાગશે કે 20 વીઘા જમીન તો વધારે કહેવાય. બરાબર છે. હું જ્યારે મારા વિસ્તારમાં કહું છું ત્યારે 20 વીઘા એટલે સૌથી ઓછી. અમારે ત્યાં 200 વીઘા, 250 વીઘા, 400 વીઘા, 150 વીઘા એટલી જમીન હોય ખેડૂતને. બરાબર. મારે 20 વીઘા જમીન હતી, એ પણ ક્ષારવાળી હતી, એટલે ઉત્પાદન બિલકુલ થતું નહોતું. ખારો પાટ કે એને? હું ખારાપટમાંથી આવું છું. કચ્છનું નાનું જે રણ છે, એ રણને અડીને મારું બાળપણ પસાર થયું છે. એટલે એવું કહેવાય ને કે એ રણની ભૂમિમાંથી તમે ખારાપાટમાંથી આવતા હોય અને પછી જે સંઘર્ષની મજા છે, રજડપાટ કરવાની, એની મજા છે. તો મારું બાળપણ આ પ્રકારે પસાર થયું છે. તો સમજવા માટે હું એવું કહીશ કે હું ખૂબ સામાન્ય પરિવારમાંથી આવું છું. મને યાદ છે કે બાળપણમાં એ પ્રકારની પરિસ્થિતિ મેં જોઈ છે કે ફાધર જોડે એટલા બધા પૈસા ના હોય. એ તમને ખબર પડે. તમારે હોસ્ટેલમાં ભણવા જવું હોય ને તમે એવો આગ્રહ રાખો કે પપ્પા મને હોસ્ટેલમાં, અમે તો બાપા કહીએ છીએ કે બાપા હોસ્ટેલમાં ભણવા માટે મોકલો, તો તમને ના પાડે, બરાબર, પણ ટાળે. અને તમે હોસ્ટેલમાં જતા નથી. તમને ખબર પડે કે તમારા ત્યાં પૈસા નથી. તમે નાના હોય ત્યારે જોયું કે તમારી જમીન બાપાએ ગીરવે મૂકી હોય 80,000માં, 90,000માં. એ તમે જોયું હોય, તમને ખબર હોય. તમને એ પણ ખબર હોય કે જ્યારે લગ્ન પ્રસંગ આવે ત્યારે તમારા ત્યાં એટલા બધા ઘરેણાં નથી જે બીજા પરિવારમાં પહેરતા હોય છે. તમારે ત્યાં લગ્ન પ્રસંગ આવે એટલે આજુબાજુના જે પરિવારના લોકો છે એ બહુ સારી ભાવનાથી, હું બહુ સ્પષ્ટતા કરું છું કે લોકો સારી ભાવનાથી એવું કે અમારા ઘરેણાં લઈ જજો, ચિંતા ના કરતા. એમનો ઈરાદો બિલકુલ ખરાબ નહોતો
કે અમે તમારાથી પૈસાદાર છીએ એવું દેખાડવાનો, પ્રસંગ સચવો તમારો. પ્રસંગ સાચવવાનો, પણ તમને ખબર પડે હમ કે તમારા ત્યાં ઘરેણાં નથી, હમ તો જ તમને લગ્ન પ્રસંગમાં કેટલાક લોકો, અને ખાસ તો આપણા પરિવારના લોકો જે સારી ભાવનાથી તમને એવું કહેતા હોય કે તમે ઘરેણાં લઈ જજો, એ પ્રકારની પરિસ્થિતિ. હમ સાયકલ લેવી હતી જીવનમાં પહેલી વાર, તો નવી સાયકલના પૈસા નહોતા પપ્પા જોડે, હમ એ પણ ખબર હતી, બાપા જોડે એ પણ ખબર હતી. પછી પણ એ મને એવી ખબર હતી કે મને જે અછત ક્યારેય નથી લાગી જીવનમાં, હમ આ બધું નહોતું, હમ હમ એની વચ્ચે પણ એક પ્રકારનું સુખ અને એક પ્રકારની અમીરાઈ એવી હતી હમ કે મારા ફાધર મધરનો જે સ્વભાવ છે ને, હમ એ મને બહુ નાનપણમાં મારા મધરે અને મને કીધેલું કે આપણે પ્રામાણિક રહેવું જોઈએ, હમ આપણે કશું ખોટું ના કરવું જોઈએ, આપણે અનીતિ ન કરવી જોઈએ. સારા સંસ્કાર. હા. પછી મારા ફાધર મારા જ ગામમાં હમ માંડલના એક વેપારી છે, એમના જે ચણા હોય હમ એ ચણા ખેડૂત પાસેથી જે લેવાના હોય અને વેપારીને પહોંચાડવાના હોય, તો એ કામ મારા ફાધર કરતા, જે કમિશન બેઝ ઉપર નહોતું કે કેટલાક ચણા રાખો છો, કમિશન તમે લો છો ને વેચો છો, તો એ નહોતું. વેપારી ટાઈપ નહોતું ટૂંકમાં. એમને એવું હતું હમ કે ચણા જોખાય ત્યારે મારા ફાધરે હાજર રહેવાનું, હમ જોખવાના એમની નજર સામે ચણા, બરાબર. અને એમાંથી એમને 20 કિલો પ્રતિ 20 કિલો એક રકમ મળતી જે એમની આવક હતી, અને ગુજરાન ચલાવવા માટે ઘરનું એ એક દુકાન પણ ચલાવતા. તો હું દુકાને બેસતો, મને ખ્યાલ છે. પણ હું જ્યારે કમાતો થયો ત્યારે મેં એ વેપારીને કીધું, માંડલ પ્રવીણભાઈ નામ છે, મારા ફાધરને હવે તમે આ કામ ન કરાવો, હમ હવે ના કરાવો, એમ ચણા જોખવાનું જે કામ બરાબર છે. છે. એમને કીધું કે દિનેશ મારે એટલા માટે કરાવવું છે કે એ માણસ ચણા જોખે ને હમ તો પ્રામાણિકતાથી જોખે છે, બરાબર. નથી ખેડૂત માટે કશું ખોટું કરતો માણસ, કે નથી મારા માટે કશું કરતો, કે નથી પોતાના માટે કરતો. તો એ ચણા જોખવામાં મારે તારા ફાધરની પ્રમાણિકતા માટે જરૂર છે, બરાબર એટલે એ ગુણ મારા ત્યાંથી આવ્યા છે. બરાબર. ઘરમાં પૈસા ના હોય તો એમને અનેક વાર જમીન ગીરવે મૂકી છે. હમ તમને જાણીને નવાઈ લાગશે કે એક વખત મારા ફાધરે જમીન ગીરવે મૂકી, હમ એ જ જમીન પાછી અમે મજૂરી માટે રાખી, હા અને મારા જીવનમાં મેં પહેલી વાર ખેતી કરી, મેં જીરું કર્યું. ઘરના ખેતરમાં મજૂરી કરી. મારું ખેતર મારા ફાધરે ગીરવે મૂકેલું, હમ ગીરવે મૂક્યા પછી એ જ જમીન અમે પાછી ખેતી કરવા માટે રાખી, હમ એમાં 8મા ભાગે રાખી હતી. હમ અને મને તો ખેતી મેં ક્યારેય કરી નહોતી, એટલે ખેતી ખૂબ અઘરી છે, અને એમાં જીરું એટલે શિયાળામાં જ ઉગે, હા રાત્રે તમારે પાણી આપવું પડે. હા ઝાકળ આવે તો ઝાકળ ખેરવો બિલકુલ, પડે. બિલકુલ. પણ જમીન નબળી હતી, જીરું વધારે થવાનું નહોતું એ મને ખ્યાલ હતો, હમ પણ આમ છતાં એ પણ સમજવું હતું કે વડીલોએ ખેતી કેવા સંજોગોમાં કરી હશે, અને વડીલોના પ્રતાપે આપણી પાસે જમીન છે, ખાતેદાર છીએ, તો એ વડીલો પ્રત્યેની કૃતજ્ઞતા પણ તમને યાદ રહે. હે. તો મારા જ ખેતર ઉપર મેં જીરું કર્યું, અને જેવી જે તમને નવાઈ લાગશે 8 મણ જીરું થયું હતું. એમાં તમારા ઘરે કેટલું જીરું આવે? તમારા રસોડામાં એક વર્ષનું જીરું તમે વાપરી શકો એટલું જીરું આવ્યું હતું. હમ પણ ઘણું બધું શીખ્યો હું. હમ તો હું એવું કહી શકું કે ખૂબ સામાન્ય પરિવારમાં જન્મ્યો છું. હમ પૈસાની કાયમી અછત આજે પણ અછત છે, ફોન બતાવી શકું. આ હું એટલા માટે કહું છું કે અલ્ટિમેટલી પૈસાથી જ સફળતાની જે વ્યાખ્યા થાય છે ને, એ ખોટી છે. અને હું એવું નથી કહેતો કે તમે મારામાંથી આ પ્રેરણા લો. હું જે વાત કરવા જઈ રહ્યો છું કે તમે પણ હંમેશા આ પ્રકારની પરિસ્થિતિમાં રહો, એવું નથી કહેતો. તમે પૈસાદાર બનો, ના નથી પડતો. હું મારું છેલ્લું બેંક બેલેન્સ બતાવી શકું? બતાવો. જેવી 3281.27 રૂપિયા મારા ખાતામાં પડ્યા છે. મિત્રો, 3281.27 આ મારું એક જ મારું એકાઉન્ટ છે. બીજી બેંકમાં 1-2 એકાઉન્ટ છે, પણ ત્યાં એ એકાઉન્ટ અત્યારે બહુ કાર્યરત છે નહીં. એટલે 3281.27 મારું છેલ્લું બેલેન્સ છે, જ્યારે તમે મને સફળ માનો છો. પણ હું સફળ એટલા માટે છું મારી દ્રષ્ટિએ કે પૈસાથી જ તમારી સફળતાને આંકવાની જે પ્રક્રિયા છે ને બંધ થવી જોઈએ.
એ પરંપરા બંધ થવી જોઈએ. મારી દયા ખાવ એટલા માટે મેં નથી બતાવ્યું તમને. મારી દયા બિલકુલ ખાવાની નથી. તો આની ઉપરથી સર એક એવો પ્રશ્ન, બહુ મહત્ત્વનો પ્રશ્ન નીકળે છે જે માણસોને ખબર નથી હોતી કે ભાઈ સફળ થયા ક્યારે કહેવાય, ક્યારે હું કહી શકું કે હું સફળ થયો છું. તો તમારા મતે સફળતાની પરિભાષા શું છે? મેં કીધું ને, મારા મતે સફળતાની પરિભાષા એ છે કે તમને જીવનમાં સતત ભગવાન સંઘર્ષ આપે તો તમે સફળ છો. કારણ કે તમે ભગવાનના ખૂબ લાડકા દીકરા હશો ને તો જ તમને ભગવાન સંઘર્ષ આપે. સંઘર્ષ પણ એમને ના મળે. તમને સંઘર્ષ આપે, તમને સાધના કરવાની તાકાત આપે, અને પછી તમને જે કંઈ મળે છે રસ્તામાં, એ રસ્તામાં જે મળે છે એ તમારી દૃષ્ટિએ સફળતા છે. અને સફળતામાં તમને ગમતું કામ કરવાની મજા આવે, તમને સંતોષ મળે, તમને કશું કર્યાનો સંતોષ મળે, એ મારી દૃષ્ટિએ સફળતા છે. હવે હું થોડી ક્લેરિટી કરીશ કે મારા ખાતામાં 3000ની આસપાસનું બેલેન્સ છે એ બતાવીને હું હીરો બનવા માગતો નથી. બીજું, હું ખોટો મેસેજ પણ આપવા માગતો નથી. હવે તમે એવું કહેશો કે દિનેશભાઈ આટલા વર્ષો પછી તમારી પાસે આટલું જ બેલેન્સ છે તો સફળ કેમ? ના, તો પણ હું સફળ તો છું જ. પણ મિત્રો, મેં જે ભૂલ કરી છે તમે ન કરતા, જે મેં કરી છે, મેં પૈસાની બચત નથી કરી. અને બચત કર્યા પછી એનું વ્યવસ્થિત જગ્યાએ રોકાણ નથી કર્યું. હવે 2 મુદ્દા છે. મારી જુનાગઢથી મારી શરૂઆત કરિયરની. તો મારો 8,000 પગાર હતો 2003માં. ત્યારે હું ઈટીવી ગુજરાતીનો રિપોર્ટર હતો. તો એક બીજો મુદ્દો એવો પણ આવે છે કે પગાર જ ઓછા હતા તો હું ક્યાંથી બચત કરું, ક્યાંથી હું એને ઇન્વેસ્ટ કરું. એની સામે તમારી જરૂરિયાતો, પગાર સિવાય તમારા ઘરમાં કશું આવવાનું ના હોય, એ તમારી ટેક હોય, તો તમે દર મહિને, મારો કેમેરો એ વખતે બહુ બગડતો, ડીવીસીના જમાનામાં અમે શૂટિંગ કરતા, એટલે ઇન્કમ જે આવે ને જેની સામે કેમેરો 2-3 મહિને બગડ્યો જ હોય, એનું રિપેરિંગ, ટ્રાન્સપોર્ટેશન, એટલે છેલ્લે તમારી પાસે કંઈ બેંક બેલેન્સ રહે નહીં તમારી જોડે. આમ છતાં હું એવું તો કહું જ છું કે ત્યારે હું નાનો હતો, કદાચ ઉંમરમાં મારી સમજણ નહોતી. પણ હું દરેક યુવાનને કહીશ કે કોઈ પણ ફિલ્ડમાં હોય, પહેલા જ મહિનેથી તમારો જે પગાર છે એમાંથી ઓછામાં ઓછા 1,000 રૂપિયાને બાજુમાં મૂકવાનું શરૂ કરો. એ 1,000 રૂપિયાને એસઆઈપીમાં અથવા તો ક્યાંક તમે રોકવાનું શરૂ કરો. બરાબર છે. તો મારે હીરો નથી બનવું આ મારું બેંક બેલેન્સ બતાવીને, પણ મારે એક મેસેજ પણ આપવો હતો. બરાબર ને, કે એકદમ ફક્કડ રહેવાની જરૂર છે નહીં. સફેદ વાળ અને દાઢી હોય તો ભલે તમે ફક્કડ લાગો, પણ બેંક બેલેન્સ હોવું જોઈએ. અને નથી હોતું તો પછી બહુ દુઃખ કરવાની ચિંતા નથી, પણ તમારી ભૂલ સુધારવાની છે. હું યોગ્ય દિશામાં મહેનત કરી રહ્યો છું. 45 વર્ષ મારી ઉંમર થઈ છે. બરાબર ને, ભગવાન જ્યારે જીવન ચલાવે છે ત્યારે આવતીકાલની ચિંતા નથી. પણ ભગવાન તમને તમારું જીવન ચલાવે, પણ તમારે તો થોડા આયોજનો કરવા પડે ને. તો હું થોડાક એક યોગ્ય દિશામાં, યોગ્ય રસ્તે વધારે પૈસા આવે એના માટે હું મહેનત કરું છું. અને આ મારી સફળતાની મારી વ્યાખ્યા છે. તમે આમ જોઈએ તો તમારી વાત ઉપરથી કે તમે બહુ પૈસાની તંગીમાં પહેલેથી રહ્યા છો અને તમે પત્રકારત્વની જોબ શરૂ કરી છે. તો આ દરમિયાન એક બાજુ પૈસાનું પ્રેશર હોય, એક બાજુ જોબ હોય, એક બાજુ તમે કહો એમ કેમેરા બગડી જાય અને ખર્ચા આવે છે. હવે આ સમય દરમિયાન તમને કોઈ પ્રલોભનો મળ્યા હતા? જેવી પ્રલોભનો વિશે આજકાલ બધાને ખ્યાલ છે. વર્ષો પહેલાં થોડી ઓછી ખબર હતી. તમે જ્યારે પત્રકાર બનો છો ને ત્યારે પ્રલોભનો શરૂ થાય છે. કારણ કે માધ્યમ એવું છે કે દરેકની ચોટી તમારા હાથમાં હોય છે. અને માણસ પાસે બધું આવી ગયા પછી પ્રસિદ્ધિ મેળવવી હોય તો પણ તમારી જરૂર પડે, તમારા માધ્યમની જરૂર પડે. એટલે પ્રલોભનો છે પહેલાંથી. અને 2003થી હું તો ઈટીવી ગુજરાતીમાં જ્યારે રિપોર્ટર બન્યો, મારું જે બેકગ્રાઉન્ડ છે તો સ્વાધ્યાય પ્રવૃત્તિથી આપણે બધા વાકેફ છીએ. તો પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી પ્રેરિત સ્વાધ્યાયના વિચારો મારા જીવનમાં આવ્યા જ્યારે હું 8મું ભણતો હતો, યુવા કેન્દ્રમાં જતો હતો. એટલે મફતનું ન લેવું ને એ મને દાદાએ કીધું છે, પાંડુરંગ શાસ્ત્રીએ કીધું છે કે મફતનું ન લેવું. એ મફતનું ન લેવું એ તો મને ખબર હતી. એટલે વધારે મારે મહેનત નથી કરવી પડી, કારણ કે હું બહુ ક્લિયર હતો. મારા ફાધર મધરે પણ કીધું હતું કે મફતનું આપણે નથી લેવાનું. એટલે જુદો સંઘર્ષ એ ના રહ્યો કે પ્રલોભનો આવે તો આપણે ડગી જઈશું. કારણ કે પરિવારનો પણ સપોર્ટ રહ્યો. મારા વાઈફ પદ્મા, મારી 2 દીકરીઓ વૈદેહી અને વેદિકા, એ પણ બહુ ક્લિયર છે. આજે પણ મારા ઘરમાં માનો કે જે આવક આવે છે ને એમને બધી જ ખબર હોય છે
એટલા માટે ખબર હોય છે કે એમને ખબર હોવી જોઈએ કે હું ક્યાંથી પૈસા લાવું છું. એટલે એમને બહુ ક્લેરિટી હોય છે કે 1 રૂપિયો પણ આવ્યો તો શું કામ આવ્યો. એટલે હવે મારે ક્યાંક ડગી જવું હોય તો મારી પાસે વિકલ્પ છે નહીં, કારણ કે બધા જમાદારો ઘરે બેઠા છે. ઉપરવાળો જમાદાર તો જુએ છે. બીજું, હું સ્વાધ્યાયની જ્યારે વાત કરું છું ત્યારે હું સ્વાધ્યાય છું એવો દાવો નહીં કરું. એ વિચાર મળ્યા છે, વિચારથી હું આજે જે કંઈ છું તમારી સામે એ માત્ર વિચારના કારણે છું. તમને જો સફળ લાગતો હોઉં તો માત્ર કૃષ્ણ અને પાંડુરંગ શાસ્ત્રીના કારણે છું. પણ આજે હું મારી આળસના કારણે સફળ થયા પછી મને સમય નથી મળતો એવું માનીને સ્વાધ્યાયમાં હું અનિયમિત હોઉં તો હું સ્વાધ્યાય નથી. એટલે મારી ભૂલો મને જોઈને તમે એક માપદંડ ક્રિએટ ન કરતા, કારણ કે સ્વાધ્યાય તો જીવનમાં આવશે તો મજા આવશે. મને લાગે છે કે સ્વાધ્યાય સાથે કનેક્ટ થવું જોઈએ તમારે. તો પ્રલોભનો જે આવે છે એ આવે છે. મિત્રો, બહુ સ્પષ્ટતા કરી દઉં જો ન ખબર હોય તો. જેટલા પણ સમાચાર માધ્યમ છે ને, એ માધ્યમના માલિકોને, એ માધ્યમમાં બેઠેલા સાહેબોને, એ માધ્યમમાં કામ કરતા રિપોર્ટરોને પૈસા આપવામાં આવે છે. નેતાઓ દ્વારા આપવામાં આવે છે. પૈસાદાર અને વગવાળા લોકો દ્વારા પૈસા આપવામાં આવે છે. આ પૈસા કેવી રીતે આપવામાં આવે છે? એક માધ્યમ બહુ ક્લિયર છે કે ચૂંટણી આવે ત્યારે પૈસા આપવામાં આવે, કે દરેક પક્ષના લોકો માલિકોને, સાહેબોને, પછી જે તે રિપોર્ટરને એક પ્રકારનો એપ્રોચ કરે. દિવાળી આવે ત્યારે પણ પત્રકારોને પૈસા આપવામાં આવે છે, ગિફ્ટ આપવામાં આવે છે. હું દર દિવાળીએ જુનાગઢથી ગામડે ભાગી જતો, મારે કોઈ ના પડવી પડે. છેલ્લે વડોદરા હતો ઈટીવી ગુજરાતીમાં તો દિવાળી ગામડે કરવાની. એટલે પૈસાથી ખરીદવાનો પ્રયત્ન થાય છે માલિકોને, સાહેબોને, પત્રકારોને. હવે સામે દલીલ એવી છે, કોકને એવું લાગશે કે દિનેશભાઈ બધા પત્રકારોને તમે આવું શા માટે કહો છો? બરાબર. તો મને ખ્યાલ છે કે જ્યારે ઈટીવી ગુજરાતીમાં હું જ્યારે વડોદરા હતો તો એક રાજકીય પક્ષના શહેર પ્રમુખ તરફથી મને ફોન આવ્યો કે દિનેશભાઈ તમારા પૈસા પ્રદેશમાંથી આવ્યા છે. તો મેં હું નથી લેતો. તેમને એવું હતું કે દિનેશભાઈ ફોન ઉપર આ વસ્તુ નહીં બોલવા માંગતા હોય. 2009-8માં તો મારી ઓફિસની નીચે આવે છે, હું મળું છું. તો મેં એમને કીધું ખરેખર હું પૈસા નથી લેતો. કેટલી રકમ હતી? એ આઈ થિંક 5 લાખ હતા. 2009માં 5 લાખ 5 લાખ હતા. અને ત્યારે મજા મને આવી જેવીજી. મેં કીધું આમ તો મને હક નથી કે કોણ પૈસા લે છે મારે લિસ્ટ નથી જોવું, પણ કોણ નથી લેતું એ મને જાણવા મળે. મને કે બિલકુલ. જેવીજી તમને નવી લાગશે, 5 પત્રકારો એવા હતા કે જે પૈસા નહોતા લેતા. માત્ર 5? આ માત્ર 5 હતા, પણ સારી વાત છે ને કે 5 હતા. હા, બરાબર છે. અને બહુ મોટા પત્રકારો હતા. અચ્છા. હા. મોટા મોટા બેનર સાથે જોડાયેલા પત્રકારો હતા. એટલે એવી ખબર પડી કે આપણે એકલા નથી, આવા ઘણા લોકો છે. તો આ બધા પ્રલોભનો છે. પત્રકાર બનવાનું એને હું અત્યારથી કહી દઉં છું. ગિફ્ટ પણ તમને આપવામાં આવે. તમે કોઈ પ્રેસ કોન્ફરન્સમાં જાઓ તો તમને ગિફ્ટ મળે. એ વખતે તો બધા મોલની શરૂઆત થયેલી એટલે વાઉચર મળતા. તો પત્રકારોના પરિવારમાં તો ઓલું વાઉચર જાય એટલે એક માહોલ હોય કે વાઉચર લઈને આપણે મોલમાં જશું ને આપણને એમાંથી વસ્તુ મળશે. મારા ઘરે એક વાઉચર નથી લઈ ગયો જીવીજી. સાહેબ, 20 વર્ષથી પણ વધારે તમે આ ફિલ્ડમાં છો, તો 20 વર્ષ પહેલાંનું જે જર્નાલિઝમ હતું, આપણે ગુજરાતની જ વાત કરીએ, 20 વર્ષ પહેલાંનું ગુજરાતનું જર્નાલિઝમ અને અત્યારનું ગુજરાતનું જર્નાલિઝમ, અત્યારે પણ તમે જોડાયેલા છો અને તમે સમય સાથે બદલાયેલા પણ છો. એ સમયે તમે પરફેક્ટ હતા, આ સમયે પણ તમે એકદમ પરફેક્ટ જોડાયેલા છો. પણ ટૂંકમાં એઝ પર ઓબ્ઝર્વેશન તો હવે પ્રશ્ન એ છે કે એ સમય 20 વર્ષ પહેલાંના જર્નાલિઝમમાં અને હાલના જર્નાલિઝમમાં શું તફાવત છે? શું સારી બાબતો છે મતલબ? બિલકુલ. અને કયા કયા ડ્રોબેક્સ છે એ જણાવો. મેઇન સ્ટ્રીમ મીડિયા જેને કહીએ છીએ, મેં ઈટીવી ગુજરાતી શરૂઆત કરી, મેં TV9માં કામ કર્યું છે, મેં વીટીવી ગુજરાતીમાં કામ કર્યું છે, મેં છેલ્લે divybaskar.com કામ કર્યું છે. હવે હું જ્યારે વાત કરું છું, મારી ઈટીવી ગુજરાતીની શરૂઆત થઈ તો મને લાલજી ચાવડા નામના રિપોર્ટર આ ફિલ્ડમાં લઈને આવે છે. સતીશ મોરી જ્યારે ઈટીવી ગુજરાતીના એડિટર હતા, બરાબર ને, એ મારા ગોડફાધર છે કે જેમને મને આંગળી પકડીને ફિલ્ડમાં
કીધું કે તમે કામ કરી શકશો. લાલજીભાઈ મને ત્યાં સુધી લઈને જાય છે, લાલજી ચાવડા. પછી ત્યાં નરેશભાઈ દવે પણ હતા કે જેમને મને જુનાગઢમાંથી પ્રમોશન આપીને બરોડા ટીવીનો બ્યુરો ચીફ બનાવ્યો. હરેશ ઝાલા, એવા ઘણા બધા લોકો છે કે જેમનો મારા જીવનમાં સિંહ ફાળો છે. છેલ્લે દિવ્યભાસ્કર.comની વાત કરીશું તો મનીષ મહેતા, મજાના સાહેબ મને મળ્યા. વિકાસ ઉપાધ્યાય જ્યારે TV9માં હતો ત્યારે એ મળે છે મને. તો આ બધા જ મીડિયામાં છે, આ બધા સારા લોકો છે. એટલે જ્યારે હું મીડિયાની વાત કરું છું કે આ બધા લોકો પૈસા લે છે, તો બધાને તમારે એક દ્રષ્ટિએ જોવાની જરૂર નથી. આ ઘણા બધા લોકોને જુદા પણ તારવવાના છે. પણ મેં મોટાભાગના લોકોની વાત કરી છે ને બહુ વાસ્તવિકતા મને કહેવામાં બિલકુલ ડર નથી. આ બધું ચાલે છે. હવે આ બધા નામ બોલું છું તો આ તો બધા સરસ લોકો હતા, સારા માણસો હતા. મારા જે પહેલા માલિક હતા રામોજી રાવ, ETV ગુજરાતીના માલિક, તો સ્વતંત્રતા હતી, મારા ઉપર પ્રેશર નહોતું. હું સમાચાર આપું નિષ્પક્ષતા સાથે તો ડર્યા વગર હું સમાચાર આપી શકતો, કારણ કે એ ક્યાંય વેચાઈ જવાના નહોતા. હું અહીંયાથી જે સમાચાર, હું એમ કહું દામોદર કુંડમાં ગટરનું પાણી આવે છે તો એ આવે જ છે ને ચાલે છે ટીવીમાં, તો એ પણ સમાચાર મેં કવર કરેલા. અહીંયા મહેન્દ્ર મશરૂ જ્યારે મેયર હતા જુનાગઢના, તો એમને કીધું કે હું ગાડીનો યુઝ નહીં કરું, તો મેં સ્ટોરી કરી. મેં કીધું દેશના પહેલા મેયર છે કે જે ગાડી નહીં વાપરે, ઘરનું પાણી પીશે. બરાબર. એમની ગાડી ઉપર નેમ પ્લેટ ઉપર કવર ચડાવીને જુનાગઢના ભાજપના કોર્પોરેટરો સોમનાથ ફરવા જાય, ગાંધીનગર મિટિંગ હોય તો મિટિંગમાં જાય. તો મેં ગેરેજ શાખામાં માહિતી માગી, તો બેફામ કરોડોનું ડીઝલ આ લોકોએ વાપર્યું હતું. તો મેં મહેન્દ્ર મશરૂની વાત કરું એટલે આમ તો બધાને ખ્યાલ છે, પ્રામાણિક ધારાસભ્યોની એમની છાપ છે. આ મેં જર્નાલિઝમ કર્યું છે ડર્યા વગર. તો એ પણ મેં પોલ ખોલી હતી કે તમે નથી વાપરતા પણ પ્રજાને ઉલ્લુ ન બનાવો. તમે પ્રજાને કહો કે હું નથી વાપરતો, મારા કોર્પોરેટર મને ગાંઠતા નથી અને તમારા પૈસે ફર કરે છે. કોકનો જન્મદિવસ હોય તો સોમનાથ મેયરની ગાડી લઈ જવાની. સમજ્યા તમે? તો સરકારી આ પ્રકારનું કવરેજ ન થવું, કોકના ધ્યાનમાં ના આવે, કોક ડરીને ના કરે, કોઈ પ્રલોભનમાં ના કરે. તો જૂનું જે પત્રકારત્વ હતું એ સારું હતું એવું હું જ્યારે કહી રહ્યો છું, તો બધું જ સારું નહીં હોય. બરાબર. ભૂતકાળમાં લોકોને થાળી વાટકાથી પ્રભાવિત કરવાનો પ્રયત્ન થતો અમુક સંપ્રદાયો દ્વારા. પત્રકારોને પ્રેસ કોન્ફરન્સમાં બોલાવે અને થાળી વાટકા આપે. તો શરૂઆત જ અમુક સંપ્રદાય કરી છે પત્રકારોને બગાડવાની. બીજું લોજિક એવું પણ આપે કે કેમેરામેનનો પગાર ઓછો હોય, છાપાવાળા પગાર નહોતા આપતા પત્રકારોને, તો એ બિચારો બહાર ઘર ચલાવવા માટે આવું કરે તો શું વાંધો છે? તો એ જે છૂટ મળી ને એમાં માલિકો પણ જવાબદાર છે. પણ મારું એવું માનવું છે કે તમારે જો કોઈના પૈસા ખાઈને ઘર ચલાવવાનું હોય તો પછી ચાની કેટલી કરવી જોઈએ, પત્રકારત્વને બંને મિક્સ ન કરવું જોઈએ. તો જૂના સમયમાં ઘણી બધી સારી વાતો હતી કે તમને બોલવાની છૂટ હતી, તમે કશુંક બોલો તો આવતું. આજકાલ ચેનલો તો જોઈ શકાય એમ નથી. ચેનલો તમે જોઈ શકો એવી પરિસ્થિતિમાં છો નહીં, કારણ કે ચેનલમાં સમાચાર જ નથી આવતા. બરાબર. હવે અત્યારે ભાજપ સત્તા ઉપર છે એટલે સીધી વાત છે કે ટોટલી કંટ્રોલ ભાજપનો છે મીડિયા ઉપર. ભૂતકાળમાં ઇન્દિરા ગાંધીએ પણ પત્રકારત્વ ઉપર એક પ્રકારનો કબજો કરેલો જ્યારે ઇમરજન્સી હતી. પણ જૂના કાળમાં એવું હતું કે આ કોંગ્રેસની શરૂઆત હતી, તો એ વખતે એ લોકો કદાચ પત્રકારોને એટલા બધા કંટ્રોલ નહોતા કરતા. પત્રકારો જ્યારે નેગેટિવ સ્ટોરી કરે તો રાજીવ ગાંધી બહુ પ્રેમથી મળતા બીજા દિવસે. મને કે જેવીજીએ સ્ટોરી કરી હોય તો રાજીવ ગાંધી બોલાવે, કેમ છો, ફરિયાદ ના હોય, ખાલી એવી ફરિયાદ રાજીવ ગાંધી કરતા કે એકવાર મારું વર્ઝન તો લેવું હતું, મને તો પૂછવું હતું, આટલું જ ખાલી. આજકાલ એવું છે કે તમે કશું જ ના બોલશો, અમે તમને નહીં બોલવા દઈએ. એટલે ચેનલો વેચાઈ ગઈ છે, માલિકો વેચાઈ ગયા છે, કેટલાક સાહેબો વેચાઈ ગયા છે, બધા નહીં, કેટલાક પત્રકારો વેચાઈ ગયા છે, કેટલાક એન્કર્સ બધા વેચાઈ ગયા છે, કેટલાક. હવે જે નથી ને એમને ચિંતા કરવાની જરૂર નથી. હું તમને કહું છું એવું તમને લાગતું હોય તમારે માની લેવાનું તમે એમાં હશો, એટલે બહુ મોટો મુદ્દો રહેતો નથી. તો પહેલાંનું પત્રકારત્વ સારું હતું. હવે કોંગ્રેસવાળાને એવું લાગશે કે તમે ભાજપ વિશે આવું બોલ્યા તો ગમ્યું, એવું નહીં. હવે તમને આ ટેવ નથી એટલે હવે તમારા વિશે એમને બહુ ખબર નથી, તમે શું કરશો. તમે જો સત્તામાં આવ્યા કદાચ તો તમે પણ મીડિયાને કંટ્રોલ કરશો કે નહીં એમને ખબર નથી, કારણ કે હવે આ બધાને ખબર પડી ગઈ છે કે મીડિયાને કંટ્રોલ કરી શકાય અને કેમ કરવું. એટલે કોંગ્રેસ પણ આ કરી શકે, આમ આદમી પાર્ટી પણ કરી શકે, આમ આદમી પાર્ટી પણ કરી શકે. નેતાઓ હોય છે,
રાજકીય પક્ષો હોય છે એ આપણને વર્ષોથી ઉલ્લુ બનાવે છે. આપણો કિંમતી મત દારૂ અને પૈસાથી ખરીદે છે, એની સાથે આપણું સ્વમાન ખરીદી લે છે, આપણો અવાજ ખરીદી લે છે. એટલે રાજકીય લોકો જોડે અપેક્ષા ના રાખશો, જાગો, પોતાનો ઉદ્ધાર જાતે કરો. મજા એ છે, હું તમને કહું કે જૂના જે મેઇનસ્ટ્રીમ મીડિયા છે એમાં તમારે કશું અપેક્ષા રાખવાની જરૂર નથી. તમારી સામે જે પ્રકારના સમાચાર આવે છે ત્યારે માની પણ લેવાની જરૂર નથી કે અવાજ તમારા વતી ઉઠાવવામાં આવે છે. ત્યાં પણ બધું ભેળસેળવાળું ચાલે છે. પડદા પાછળની વાતો તો બહુ ગંદી છે, જે હું નહીં કહું તમને. પણ જેવી જે અત્યારે બહુ સારી પરિસ્થિતિ છે મારી દ્રષ્ટિએ. સારી પરિસ્થિતિ મેઇનસ્ટ્રીમ મીડિયામાં નથી. તમારા જેવા જે લોકો આવ્યા છે, નવા યુવાનો આવ્યા છે, જેમના પોતાના પ્લેટફોર્મ છે ડિજિટલ, કે જ્યાં તમને સ્વતંત્રતા છે. તમે લોકોનો અવાજ બનવાનો પ્રયત્ન કરો છો. ખરીદવાનો એમને પ્રયત્ન થતો હશે, લોકો વેચાઈ જતા હશે, એમના એજન્ડા સાથે કેટલાક લોકોના ઇન્ટરવ્યૂ કરતા હશે, એમના એજન્ડા સાથે કેટલાક સમાચારો આપણી સામે આવતા હશે. અને એ તો સાહેબ દેખીતી જ વસ્તુ છે કે વેચાઈને એટલે લોકો હવે તો જાગૃત છે સોશિયલ મીડિયામાં. મેં હમણાં જ જોયેલું, ચોખ્ખી વાત કરીએ ને તો વિસાવદરની ચૂંટણી વખતે કે વિસાવદરની ચૂંટણીના કવરેજ બધા કરતા હતા, તો મેં છે ને એક ચેનલ વિશે પોસ્ટ જોઈ કે આ ચેનલ વેચાઈ ગઈ છે, બરાબર. એવું કોઈ એક મારા કોઈ ફ્રેન્ડે કે કોઈએ પોસ્ટ કરેલું હતું. એટલે મને એમ કે આટલું કેમ લખેલું હશે. મેં એ ચેનલ વિઝિટ કરી તો ખરેખર એ ચેનલમાં છેલ્લી 24 કલાકથી કન્ટિન્યુ એક જ પાર્ટીના પ્રચારના વિડીયો કાયદેસર એક જ ઘરમાં ઉતારેલા વિડીયો, કે જે ચોખ્ખી ખબર પડી જાય કે આ પબ્લિક રિવ્યૂ નથી. પબ્લિક રિવ્યૂ હોય તો તમે અલગ અલગ જગ્યાએ તમને જોવા મળે. એક દેખીતું જ જોવાઈ ગયું કે ભાઈ આ એકતરફી થઈ ગઈ ચેનલ 24 કલાકમાં. એટલે મારું કહેવાનો મતલબ એવો છે કે અત્યારે કેવું છે કે લોકો એટલા જાગૃત છે કે કોઈ ચેનલ અચાનક વેચાઈ જાય અને અચાનક આવું કંઈ કરવા માંડે તો એની પણ લોકો નોંધ લે છે. અને લોકો પાસે પણ અત્યારે પોતાના ફોલોવર્સ ઘણા બધા હોય છે. જે માણસ સોશિયલી એક્ટિવ હોય જ અત્યારે સોશિયલ મીડિયામાં, એમના ઘણા બધા ફોલોવર્સ ઓલરેડી હોય જ છે, બરાબર. એટલે એ વ્યક્તિ તો તટસ્થ હોવાનો અથવા એ વ્યક્તિ સત્ય જ બોલવાનો છે, કેમ કે એને તો કોઈ પ્રલોભન કે કોઈ પૈસા મળેલા નથી. એટલે એની પણ અસર અત્યારે જોવા મળી. મેઇનસ્ટ્રીમ મીડિયા છે જેમાં આપણે ટીવી ચેનલની વાત કરીએ છીએ, આપણે છાપાની વાત કરીએ છીએ, ત્યાં ખરાબ હાલત છે. બધા ખરાબ છે હું નથી કહેતો, પણ ખરાબ હાલત છે. એની સામે આ બધા પ્લેટફોર્મ જે વ્યક્તિગત શરૂ થયા છે એ સારી વાત છે કે જેને ખરેખર સ્વતંત્રતા સાથે પત્રકારત્વ કરવું હોય તો તમારે કોઈની મંજૂરી લેવાની નથી, તમારે કોઈને પૂછવાનું નથી કે દિનેશ સિંધવનો મારે ઇન્ટરવ્યૂ કરવો કે ના કરવો. એ તમને ફ્રીડમ પણ છે, તમે સમાજ માટે ઘણું બધું કરી શકો. પણ અહીંયા પણ ગંદકી છે. તમે કીધું એ પ્રમાણે ઘણા લોકો પોતાનું એજન્ડા ચલાવતા હશે. ઘણા લોકો એવા પણ છે કે તમે સારું કરશો તો 4-5 લોકો તો તમને ગાળો દેવાના. 100%. કે સાહેબ જર્નલિઝમમાં તમે સંઘર્ષની વાત કરી, તો એવો કોઈ બનાવ બન્યો તમારા ઉપર, કોઈ આરોપ લાગ્યા છે અત્યાર સુધીમાં? ના, મારા ઉપર આરોપ એટલા માટે લાગ્યા નથી કારણ કે હું જે પ્રકારનું જર્નલિઝમ કરું છું ને એમ થોડું ક્લેરિટી વાળું છે. બધાને બહુ ખબર હોય છે. મને કહું, જુનાગઢમાં જ્યારે પહેલી વાર રિપોર્ટર બનીને આવ્યો તો લોકસભાનું ઇલેક્શન આવતું હતું. ત્યારે કોંગ્રેસમાંથી જશુભાઈ બારડ, જે આ દુનિયામાં છે નહીં, એ લોકસભાની ટિકિટ કોંગ્રેસ એમને આપી હતી. સામે ભાવનાબેન ચીખલિયા ચૂંટણી લડતા હતા. એની પહેલાં વિસાવદરનું ઇલેક્શન હતું, કનુ ભાલાળા ચૂંટણી લડતા હતા. એટલે જ્યારે હું આ જુનાગઢમાં મેં એન્ટ્રી લીધી ને પહેલી વાર પત્રકાર બન્યો એટલે મેં કહેવાનું શરૂ કર્યું, હું પૈસા નથી લેતો, મને જોઈ લો, અમારી ઈટીવીનું બૂમ છે, બરાબર. આવું ઈટીવીનું બૂમ સાથે કોઈ જોવા મળે તો એને પકડજો, મારજો, પૂરી દેજો, બરાબર. ઈટીવી પૈસા નથી માગતું, ઈટીવી ગુજરાતી ક્યારેય પૈસા નહીં લે, હું નથી લેતો. આવું મેં કહેવાનું શરૂ કર્યું. પછી તો બધાને ખબર પડી ગઈ કે ભાઈ હું નથી લેતો એટલે મારા નામે કોઈ બીજા લેવા જાય તો પણ તમારે નથી કરવાનું. એટલે મારા ઉપર એવા આરોપો સીધા નથી લાગ્યા કે મેં ક્યાંય પૈસા લીધા હોય, મેં કોઈ સમાચારને દબાવવાનો પ્રયત્ન કર્યો હોય. ક્યારેય ધમકી મળી છે તમને? હા, ધમકી મળેલી ને મને. ધમકી મને ઘણીવાર અનેક મહેન્દ્રભાઈ મસરૂની જ્યારે મેં સ્ટોરી કરેલી ત્યારે પણ મને 1-2 ફોન આવેલા ધમકી ભર્યા. પુરુષોત્તમ સોલંકીની વાત કરી, મને ઇનડાયરેક્ટલી ધમકી આપી. પુરુષોત્તમ સોલંકીનો પહેલો ઇન્ટરવ્યૂ મેં કરેલો જ્યારે દાતારમાં
દાતારકાંડ થયેલો અને દીકરીનો જે મર્ડર થયેલું કોળી સમાજની, ત્યારે પુરુષોત્તમ સોલંકીનો, મારી કરિયરનો પહેલો ઇન્ટરવ્યૂ પુરુષોત્તમ સોલંકીનો, જ્યારે મેં પુરુષોત્તમ સોલંકીએ એવું કીધું હતું કે નરેન્દ્ર મોદીની સરકાર જો તાત્કાલિક પગલાં નહીં ભરે, દાતારમાં તમને જો ખ્યાલ હોય તો બહુ મોટી ઘટના હતી જૂનાગઢની, ગુજરાતની, કે જેમાં પુરુષોત્તમ સોલંકી વખતે હિંમત કરીને એવું કહી શકતા કે હું રાજીનામું આપી દઈશ, કારણ કે કોળી પટેલના વોટ વધારે છે. ત્યારે એમને નરેન્દ્રભાઈને કીધું હું રાજીનામું આપી દઈશ છું, આરોપી નહીં પકડાય તો. એને થોડો સમય ગયો હતો, એટલે મેં પુરુષોત્તમ સોલંકીને પહેલો સવાલ કર્યો કે નરેન્દ્ર મોદીનો ડર લાગે છે? પુરુષોત્તમભાઈ કે મારો ભૂતકાળ નરેન્દ્ર મોદીને ખબર છે, હું ડરું નહીં. બરાબર. કયો ભૂતકાળ? તો કે મુંબઈમાં હતો, મારો ભૂતકાળ છે, હું ત્યાં ભાઈ તરીકે જાણીતો હતો, હું લડતો હતો, લડાયક હતો. પણ બધું જે હોય, તમે રાજીનામું નથી આપ્યું, તમે ડર લાગે છે નરેન્દ્રભાઈનો. એ અદ્ભુત ઇન્ટરવ્યૂ હતો અમારો. મને પુરુષોત્તમ સોલંકી હંમેશા દિનેશ કુમાર કહેતા, પછી જશુભાઈ બારડ પણ જ્યાં સુધી હતા હયાત તો મને દિનેશ કુમાર કહેતા. એટલે પુરુષોત્તમભાઈ તો મને ઓળખતા હતા, એટલે બહુ મુદ્દો નહોતો એ ધમકીનો. તો આ પ્રકારની એક ધમકી એટલા માટે કે એ સાચા હશે, એમનું જે રિએક્શન હતું એ થોડું બહુ સહજ હતું, એમાં કંઈ ખોટું નથી. મહેન્દ્ર મસરૂ વિશે મેં જ્યારે સમાચાર કર્યા ત્યારે પણ મને ફોન આવ્યા છે કે દિનેશભાઈ જુનાગઢમાં રહેવાનું છે. મેં કીધું મહેન્દ્ર મસરૂનું માણાવદર છે, મારું સુરેન્દ્રનગર છે, બંનેનું જુનાગઢ છે નહીં. એમને જ્યાં સુધી રહેવું હોય ત્યાં સુધી જુનાગઢમાં રહે, જ્યાં સુધી જીતવું હોય ત્યાં સુધી જીતે, પણ હું તો અહીંયા ભગવાન ઈચ્છે ત્યાં સુધી રહેવાનો છું અને મને ડર નથી લાગતો. ત્યારે પણ આ પ્રકારની ધમકી મને મળેલી. એટલે ધમકી તો મળે છે. વિસાવદરમાં મારા ઉપર હુમલો થયો હતો ચૂંટણી વખતે. કયા વર્ષની? કનુ ભાલડા જ્યારે ભાજપમાંથી ટિકિટ લઈને લડે છે, અને કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી અને કેશુભાઈની વોર ચાલતી હતી. કેશુભાઈ પટેલનો પહેલો ઇન્ટરવ્યૂ મેં કર્યો જુનાગઢમાં, કે જેમને કીધું કે નરેન્દ્ર મોદી જોડે મને વાંધો છે, હું જંગ શરૂ કરું છું. પણ ત્યારે હું કેમેરા સામે દેખાતો નહોતો, એટલે ક્રેડિટ મને ન મળી. પહેલો ઇન્ટરવ્યૂ મેં કર્યો કે જેમાં એમને એવું કીધું કે નરેન્દ્ર મોદી સામે હું કાલ વિસાવદરમાંથી જંગ શરૂ કરું છું. અને વિસાવદર માર્કેટ યાર્ડમાંથી નરેન્દ્ર મોદી સામે સભાઓ શરૂ કરી. ગોરધન ઝડફિયા, ધીરુભાઈ ગજેરા, આ બધા એ વખતે જોડાયેલા હતા સાથે. બરાબર. તો કનુભાઈ આમ તો શિષ્ય, કેશુબાપાના શિષ્ય, પણ સત્તા માટે એની સામે મોદી સાથે જતા રહે છે. એમને ટિકિટ મળી, એ વર્ષે ચૂંટણી આવી. તો હું છે ને અહીંયા બાઇક લઈને કવરેજ કરતો, અને શરૂઆતમાં મારી પાસે બાઇક નહોતું, એટલે હું લિફ્ટ લઈને જઉં, ચાલીને જઉં, ટ્રાયપોડ ઉચકી જઈને હું શૂટિંગ જાતે કરતો. મારે બાઇક નહોતું શરૂઆતમાં 6 મહિના, પછી મારા સસરાએ મને બાઇક લેવડાવ્યું 6 મહિના પછી. મારું સ્પ્લેન્ડર જુનાગઢમાં હું પહેલી વાર આવ્યું. શરૂઆતના 2 મહિના મારી પાસે ફોન નહોતો, એટલે મારો જે બીજો ત્રીજો પગાર આવ્યો પછી મને ફોન મળ્યો, એ મેં મારો પોતાનો ફોન લીધો. ત્યાં સુધી માહિતી ખાતામાં ફોન કરે મારા સાહેબ ઈટીવી ગુજરાતીમાંથી, કશુંક મને મેસેજ આપવો હોય તો પછી માહિતી ખાતાના પ્યુન મારા સુધી પહોંચે કે દિનેશભાઈને કહેજો ને એક કોમ્યુનિકેશન કરવાનું છે. મારા ઘરે ફોન નહોતો એ વખતે. હું ટીવીમાં આવવા માંડ્યો હતો ત્યારે મારા ઘરે ટીવી નહોતું 96માં. હું જુનાગઢમાં ટીવીમાં આવવા માંડ્યો, પહેલાં મારું નામ આવતું 96માં દૂરદર્શનમાં. બરાબર. ઈટીવી ગુજરાતીમાં જ્યારે હું ટીવીમાં આવવા માંડ્યો અહીંયા જુનાગઢમાં, ત્યારે મારા ઘરે ટીવી નહોતું. એટલે હું જુનાગઢ બસ સ્ટેન્ડની સામે એસટીડી બૂથમાં, હું એસટીડી બૂથમાં એક ટીવી હતું બ્લેક એન્ડ વ્હાઇટ, એમને ત્યાં હું ટીવી જોવા જતો. મારું સાંજનું 7નું બુલેટિન હું ત્યાં જોતો. એ પછી મારા ત્યાં અર્જુન પરમાર માહિતી ખાતામાં એ વખતે નોકરી કરતા. એમને કીધું દિનેશ ટીવી કેમ ત્યાં જોવે છે? મેં કીધું બસ ત્યાં જોઉં છું. તો એમને મને પરાણે ટીવી લેવડાવ્યું. એટલે મારી પાસે કંઈક 4000 પડ્યા હતા, અને એ વખતે 12000નું ટીવી આવ્યું હતું. ઉપરના અર્જુન પરમારે આપ્યા હતા, પૂછીને આપ્યા હતા. એમને કીધું હતું મને પાછા આપી દેજે. બરાબર. અને સમીર ભિંડે અહીંયા જી ગુજરાતીનો રિપોર્ટર એ વખતે, તો સમીર કે દિનેશ મારે ટીવી લેવાનું છે નવું. તો મેં એલજીનું બંને ટીવી લીધું હતું પહેલી વાર. એટલે આપણે ક્યાં હતા? હા, હુમલો થયો. હા, તો આ બધી પરિસ્થિતિમાં હું ટેવાયેલો હતો. બાઇક ન હોય એટલે હું જાતે જ બાઇકમાં રિપોર્ટિંગ કરવા જાઉં. બાઇક આવ્યું પછી વેરાવળ જવું હોય તો બસમાં જવું. પણ ચૂંટણી હોય ને જેવી તો તમારે કાં ભાજપ કોંગ્રેસની ગાડીમાં બેસવું પડે, અને માહિતી ખાતાની ગાડીમાં બેસવું એમાં કંઈ ખોટું નથી. તો આપણી સંસ્થા છે, સરકારની સંસ્થા છે. પણ ચૂંટણીમાં શું નરેન્દ્રભાઈની સભાઓ બેક ટુ બેક ચાલતી હોય ને, તમે બાઇક લઈને પહોંચી ના શકો. બરાબર છે. તો વિસાવદરમાં હું ભાજપની ગાડીમાં ગયો હતો, જીપમાં કવરેજ કરવા માટે. તો અહીંયા હું પૈસા નથી લેતો એવી જ્યારે ખબર પડી આ લોકોને, એટલે અમારે વિજય રૂપાણી એ વખતે
જુનાગઢના પ્રભારી હતા. હમ હમ અને જાવિયા આઈ થિંક જુનાગઢ જિલ્લાના પ્રમુખ હતા ભાજપના. હમ તો મને કીધું દિનેશભાઈ મારા પ્રદેશના નેતાઓ રૂપાલા ને બધા આવવાના છે, તમને મળાવા છે અમને, કે ભાઈ આવા પણ પત્રકાર હોય એમ. મેં કીધું ના ના આમાં ક્યાં મોટી વાત છે. બરાબર. પણ કે ના ના હાલો ને. એટલે હેલિપેડ ઉપર મને એ વિશાળ ભેસાણમાં લઈ જાય છે. હમ ત્યાં હેમા માલિની આવવાના હતા. હમ અને જુનાગઢ ભેસાણની જે સરકારી સ્કૂલ છે ને હમ ત્યાં એની જાહેર સભા હતી. બરાબર. હવે ત્યાં યોગેશ ગઢવીનો ડાયરો હતો. હમ અને હેમા માલિની આવે એ પહેલાં 3 વાગે ડાયરો શરૂ કરેલો. સ્કૂલનો સમય હતો 5 વાગે પૂરો થવાનો. બરાબર. તો ચાલુ સરકારી સ્કૂલે તમે જાહેર સભાનું આયોજન કરો એટલે આચારસંહિતાનો ભંગ થયો. થયો. એટલે હું ત્યાં હેલિપેડ ઉપર આમની સાથે ગયો તો મને ફોન આવ્યો ભેસાણમાંથી કે દિનેશભાઈ હું ફલાણા વ્યક્તિ બોલું છું, બધા જ ચેનલોવાળા છાપાવાળા અહીંયા બેઠા છે, તમને મેં જોયા નહીં, તમને ના ગમે પણ એક સવાલ કરવો છે. મેં તું કરો ને. મને કે તમે વેચાઈ ગયા છો. મેં તું કેમ? મને કે ચાલુ સ્કૂલે જાહેર સભા છે, અમારી દીકરીઓ બેન્ચીસો ગોઠવે છે, અમારા પ્રિન્સિપાલને ભાજપવાળાએ ગાળો દઈને ખાડા ખોદાયા છે આગલા દિવસે કાર્યકરોએ. બધું ચાલો આવું. એટલે મેં ત્યાંથી લિફ્ટ લીધી, કારણ કે હું તો બીજેપીની કોકના લોકોની જોડે ગયો હતો. હું અહીંયા જે જીપમાં આવ્યો હતો એ બીજેપીની જીપ હતી, જે વખતે પત્રકારો માટે એમને હાયર કરી હશે. હું પહોંચ્યો એટલે દીકરીઓ ક્લાસમાં એમને બેઠી હતી. આ બાજુ યોગેશ ગઢવીનો ડાયરો ચાલુ હતો. એટલે મેં શૂટિંગ શરૂ કર્યું, કારણ કે ત્યારે હું જ શૂટિંગ કરતો હતો. શૂટિંગ કર્યું, મેં પૂછી લીધું, દીકરીઓ કહી દીધું. પછી જે ચૂંટણી અધિકારી હતા એમને મેં બૂમ આપ્યું તો એ દોડતા હતા. કીધું તમે દોડશો તો મારો આ જવાબ છે, બોલો તો બચી જશો. બરાબર. આ બધું ચાલતું હતું. એટલે કેટલાક કનુ ભાલડાના સમર્થકો આવે 10-15 અને મને ઘેરી લીધો. એટલે મેં ખાલી એટલું જ કીધું હતું, મેં કીધું જો મને માર્યો ના છે તો બહુ મોટી મર્દાનગી નથી, તમે 15-20 લોકો છો, હું એકલો જ છું. પણ ETV ગુજરાતીના માલિકો તમને નહીં છોડે, મારા બાપા તમને નહીં છોડે, નહીં છોડે, કંઈ પણ થાય હું નહીં છોડું. તમારે મને ટચ નથી કરવાનું, બરાબર? મારી હિંમત છે ને ભેસાણમાં ઊભો છું, તમે 5000 લોકો અહીંયા છો, ભેસાણમાં જ મેં કેમેરો ગાડ્યો છે. એટલે બધું ખાલી કનુ ભાલડાને પૂછી લેવાનું કે ETVનો રિપોર્ટર એટલી હિંમત કરે છે તો આપણે ભૂલ કરાય એનો કોલર પકડવાની, એને ટચ કરવાનો. એકાદ વડીલે મારો કોલર પકડ્યો. એ વખતે થોડું શૂટિંગ બાકીના મિત્રોએ કરી લીધું. એટલે કોલર પકડ્યો એટલે મેં કીધું યાર આ ભૂલ કરી તમે, કોલર નહીં પકડવાનો, કારણ કે મારો કોલર નથી પકડ્યો, તમે પત્રકારત્વનો કોલર પકડ્યો છે. બરાબર. એટલે મને અડ્યા તો નહીં, મને માર્યો પણ નહીં. પછી કેમેરો મેં કીધું નહીં મળે તમને, તમે ગમે તેમ કરશો. પછી ડાયરો બંધ. એ વખતે જૂના જે બધા સૂર્યકાંત આચાર્ય એ બધા નેતાઓ જીવતા હતા, એમનો પણ મને ફોન આવ્યો. બધા નીચે આવ્યા, મને સમજાવ્યો. મેં કીધું ના, અહીં કોઈ કોમ્પ્રોમાઇઝ ના હોય. ચાલુ સરકારી સ્કૂલમાં તમે જાહેર સભા કરો છો, બરાબર. પત્રકારનો કોલર પકડવો છે, બરાબર? એક જ વિકલ્પ છે, જેને કોલર પકડ્યો છે સ્ટેજ ઉપર આવીને કે પબ્લિકને કે અમારી ભૂલ છે, પત્રકારનો કોલર ન પકડાય. ન પકડાય. તો હું મારા માલિકોને પૂછું, એ મારા હાથમાં નથી, પણ આ સમાચાર આવશે, હું જીવું ત્યાં સુધી આવશે. હવે અહીંયાથી બહાર જવા ના દેવો તમારા હાથમાં છે. અમને પ્રયત્ન કર્યો પણ મેળ ના આવ્યો. એક બે મને ફોન કરાવડાયા પ્રદેશના નેતાઓ. મેં કીધું ના આમાં નહીં, સોરી. ત્યારે શું મારી કેસેટ મારે રાજકોટ અથવા પોરબંદર મોકલવી પડે, ત્યાં કોપી થાય ને પછી હૈદરાબાદ ફીડ જાય, ત્યાંથી સમાચાર મળે. ત્યારે કશું જ નહોતું, વોટ્સએપ નહીં, કશું નહીં, ઇન્ટરનેટ નહીં. એટલે મારે તો રાજકોટ પહોંચાડવી પડે કેસેટ. એટલે પછી આ લોકો એવું નક્કી કર્યું કે તમને બહાર ન નીકળવા દેવાય. એટલે હું તો કીધું હું તો નીકળીશ. હવે મારા બહાર નીકળવા માટે એક જ ઓપ્શન હતો કે હું જાતે બહાર નીકળું. હું તો ગયો તો ભાજપની જીપમાં. તો જે દાદા હતા ને એ કંઈક 60 વર્ષના હશે, બ્રાહ્મણ હતા, વડીલ, ડ્રાઈવર, પોતાના માલિક હતા, માલિક. અચ્છા. જે એમની ભાડે આ લોકો ગાડી લેતા હશે. તો મને કે બેસી જાઓ, મજા આવી. મેં કીધું ના તમારો ધંધો શું કામ? મને હાલો ને મરદ રિપોર્ટર મળ્યો છે. વાહ, બરાબર. અને મારું જે થાય મેં રહેવા દો ને, હવે તમારો ધંધો શું કામ બગાડો છો? મને કે ના ના મજા આવી. દાદાએ કીધું હતું પેલા યુવાનોને કે ગાડી ચડાવી દઈશો, 60 વર્ષ થયા છે, જેલમાં જવું પડે, જતો રહેશે.
બરાબર. પણ આજ મજા આવી છે. એક મર્દ રિપોર્ટર મેં જોયો છે કે જે તમારી વચ્ચે ઊભો છે, લડે છે, અને તમે કોઈ નથી કરવાનો આજે આ માણસ. તો મારે આ જીપમાં લઈને જવાનો છે, વચ્ચે આવવાનું હોય તો મારે જેલમાં જવાની તૈયારી છે. હું ગાડી ચડાવી દઈશ તમારા ઉપર. એ જીપમાં મને લઈને દાદા બહાર આવે છે, અને પહેલી વાર તળાવ દરવાજાની જોડે એક સાયબર કાફે હતું. મેં ત્યાં જઈને ટ્રાય કરી. એ વખતે છે ને એફટીસીની પ્રોસેસ કરતા આપણે. એક જે એડ્રેસ મળે આપણને ત્યાંથી જો તમે વિડીયો મોકલો ને જો ત્યાં ઝડપથી મળી જાય ને, તો પહેલી વાર જેવીસી કોઈ પ્રયોગ નહોતો કર્યો. મેં કીધું મોકલી દીધું ઝડપથી મળે તો. નહીંતર રાજકોટ તો કેસેટ મોકલવાની હતી. હા, બરાબર છે. ઉતરી ગયું 6 વાગે, અને 7 વાગે ઈટીવી ગુજરાતીની હેડલાઇન બને છે કે હેમા માલિનીની જાહેર સભા પહેલાં ચૂંટણી આચારસંહિતાનો ભંગ અને ઈટીવીના પત્રકાર દિનેશ સિંધવ ઉપર હુમલો. એટલે આ બધા હુમલા થયા છે, ઘણા બધા છે, ઘણું બધું બોલવું છે નહીં. આ દરમિયાન તમારા પર તમારે ક્યારેય ટીકા ટિપ્પણીનો સામનો કરવો પડ્યો છે? મેણા ટોણા ટીકા ટિપ્પણી કે આરોપ કે એવું કંઈ? ના, એવું કશું પણ એવી કોઈ બીજી ટીકા ટિપ્પણી થઈ નથી. તમે તમારા જે સંઘર્ષ સમયમાં તમારું મેઇન હથિયાર શું માનો છો, પરમાત્મા કે ધીરજ? મારું મેન હથિયાર ભગવાન કૃષ્ણ. એટલે ભગવાન તમારી જોડે હોય જ્યારે, અને તમે પ્રામાણિક હોવ, તો તમારે બહુ ડરવાની જરૂર છે નહીં. બરાબર. એટલે ભગવાન તમારી સાથે હોય, તમે પ્રામાણિક હોવ, તમે વળગી રહો પ્રામાણિકતાને, તો ઓટોમેટિકલી બધા જ પ્રકારની પરિસ્થિતિમાંથી તમને ભગવાન બહાર કાઢે. બરાબર. માનું કે સંતુકબેન જાડેજા ની ધરપકડ જુનાગઢ પોલીસે કરી. દાતરકાંડ જે થયો ને એમાં પછી આ લોકોને ખબર પડી કે આમાં હવે કશું મેળ આવતો નથી, આખો કોળી સમાજ સામે આવવાનો હતો. તો એ વખતે સંતુકબેન જાડેજાની ધરપકડ થાય છે. આખો મામલો એવો હતો કે મોહન હમીર નામનો એક આરોપી હતો, બરાબર, જેને કાંડ કરેલો દાતાર ઉપર, એ પકડાતો નહોતો. હવે જે તે સમયે સંતુકબેન જાડેજાના કાંધલ જાડેજા અથવા તો કરણ જાડેજા, મને નામ યાદ છે નહીં, બંનેમાંથી એકાદ જુનાગઢ જેલમાં હશે અને જુનાગઢ સિવિલમાં જે તે સમયે સારવાર લીધી હશે, જોગાનું જોગ. એટલે એ તારીખ મેચ થઈ. મોહન અમીર પણ તે જ દિવસે જેલમાંથી કંઈક સારવાર લેવા જાય છે. તો આ લોકોએ આખું ષડયંત્ર એવું કર્યું કે સંતુકબેન જાડેજાના પુત્ર સાથે મોહન અમીરને જૂનો નાતો છે. એટલે જ્યારે મર્ડર કર્યું મોહન અમીરે દાતાર ઉપર કોળી સમાજની દીકરીનું, ત્યારે આશરો કોને આપ્યો? સંતુકબેન જાડેજાએ. એટલે સંતુકબેનને મુદ્દા ઉપર પકડ્યા. સંતુકબેન કોંગ્રેસમાં હતા, કાંધલને બધા ફરાર હતા, પાસામાં હતા, તડીપાર હતા. એટલે સંતુકબેનને આ લોકોએ પકડ્યા. તો સંતુકબેનને જ્યારે લઈને આવવાની વાત હતી ને, ત્યારે બધા જ પત્રકારો ડરતા હતા શૂટિંગ કરવા માટે, કે શૂટિંગ નથી કરવું. કારણ કે સંતુકબેન જ્યારે આવશે ત્યારે સ્વાભાવિક છે કે એમના જે દીકરાઓ છે, કરણ અને કાંધલ તો તડીપાર હતા, પણ એમના જે બાકીના જે ભોજાભાઈ ને બધા એમના જે દીકરા છે, કાનાભાઈ ને બધા, એ તો સાથે હોવાના. તો એમને નહીં ગમે તો શૂટિંગ કરીએ તો. એટલે પત્રકારોએ હિંમત ન કરી. પણ મને ખબર હતી કે સંતુકબેનને ખોટી રીતે ફસાવવામાં આવે છે. એટલે સંતુકબેનને જ્યારે તમે પૂછો ને તો ગમે, કે કોઈ પત્રકારે મને પૂછ્યું, એટલે જુનાગઢ પોલીસ ત્યાંથી લઈને નીકળે છે, એટલે હું ત્યાં ઊભો રહું છું એસઓજીની બહાર. સંતુકબેન નીચે ઉતરે ત્યારે મને ખબર હતી કે મારે શૂટિંગ કરવાનું છે. એટલે મેં શૂટિંગ શરૂ કર્યું. પત્રકારો બીજા બધા નહોતા આવે. સંતુકબેન જેવા નજીક આવે એટલે મેં કીધું, બેન શું પ્રતિક્રિયા છે? એટલે મને કે હું સંતુક જાડેજા, હું આશરો આપું ને તો મારા લેવલના લોકોને આપું, હું મોહન અમીરને આશરો આપું? આ મારું રાજકીય કરિયર ખતમ કરવા માટેનું ષડયંત્ર છે. એમનું સ્ટેટમેન્ટ, આ હેડલાઇન બને છે. તો એવા બધા મેં સાહસો કર્યા છે. પછી મારી બીજી એક ફોલોઅપ સ્ટોરી એવી બને છે જેવીજી, કે જ્યારે ફરિયાદ થઈ મોહન અમીરની જે બેન છે ને, એની મીડિયા સામે રજૂ કરી, ત્યારે મોહન ઝા આપણા રેન્જ આઈજી હતા. તો એની બેન આવી ત્યારે ધીમે ધીમે ચાલતી હતી, એને બહુ મારી હતી એવી ખબર પડે તમને. તો એને જ્યારે મીડિયા સામે બોલવાનું શરૂ કર્યું ત્યારે એવું કીધું કે મોહન અમીર, અને પછી એમાં એવું કીધું કે સંતુકબેન જાડેજાએ મને રાજકોટના બંગલા ઉપર
રિવોલ્વર બતાવી અને મને અમુક એક રકમ આપી અને મને ચૂપ રહેવાનું કીધું. તો મને જૂની એફઆઈઆર યાદ આવી. એફઆઈઆર જ્યારે થઈ હતી અઠવાડિયા પહેલાં, એ મેં જઈને કેસેટમાં જોયું તો એફઆઈઆરમાં વિસંગતતા હતી. મોહન અમીરની બેન એવું કહે છે કે સંતુકબેન જાડેજાએ મને છરી બતાવી, એફઆઈઆરમાં એવું હતું, અને રકમ આટલી આપી, તો એ વિસંગતતા હતી. રકમમાં પણ ફરક હતો, રિવોલ્વર અને છરીમાં ફરક હતો. બીજું મેં એવું લોજિક હતું મારું કે કોઈ પણ બેન છે ને એ મોહન અમીર ના બોલે, એ મારો ભાઈ મોહન બોલે ને. મોહન ભલે અત્યારો હતો પણ મારો ભાઈ મોહન એવો શબ્દ વાપરે, કોઈ પણ બેન હોય. દાઉદની બેન એમ ના કે દાઉદ ગુંડો છે, બરાબર. એટલે મેં તો અહીંયા છે ને પોલીસની ભાષા બોલે છે અને પોલીસની પ્રેસ નોટ છે. મેં કીધું આ, એટલે મેં આ બંને નું બેલેન્સ કર્યું અને મેં સમાચાર મોકલ્યા. એ સમાચારથી આઈ થિંક સંતુકબેન જાડેજાને જામીન મળે છે કે અહીંયા ક્યાંક ષડયંત્ર છે. બરાબર છે. પછી એ પરિવાર સાથે આજે મારે કાંદલભાઈ મારા માટે કાયમી અવેલેબલ છે. સંતુકબેન જાડેજાએ પછી મને યાદ પણ કર્યો હતો છૂટી ગયા પછી. એમના ભાણા એબલભાઈ કદાચ, એમની હોટલ પણ છે અહીંયા ગળુની આજુબાજુમાં, એ પણ મને કાયમી યાદ કરે છે. તો આ બધા સાહસો મેં કર્યા છે. સંતુકબેન જાડેજાને કોર્ટમાં લઈને આવે એટલે પોલીસ મને એવું ધમકાવે કે શૂટિંગ ના કરતા હો તમે અહીં કેમ આવ્યા. ત્યારે સંતુકબેન એમ કહેતા કે એને બેસવા દો, એ છોકરો ખોટું કરવા નથી આવ્યો. વસ્તુ કે સાહસની વાત નીકળી છે તો તમે જે એક સાહસ સૌથી મોટું એ કર્યું કે તમારી નોકરી, કાયમી નોકરી, સારી નોકરી છોડી અને તમે એક તમારું પોતાનું પ્લેટફોર્મ શરૂ કર્યું અને એનું નામ વિશેષ વિથ દિનેશ રાખ્યું, પછી વિશેષ ન્યૂઝ રાખ્યું. તો તમે જે તમારા બધા પ્લેટફોર્મ છે એનું નામ વિશેષ કેમ રાખો છો? વિશેષ નામ પાછળ શું તર્ક છે? વિશેષ નામ પાછળ આમ કોઈ લોજિક છે નહીં. જ્યારે હું 2012માં વીટીવી ગુજરાતીની શરૂઆતની ટીમમાં હતો ત્યારે હું એન્કરિંગ કરતો, અને એ વખતે તમારી જે કોન્ટેન્ટ છે ને સીડી સ્વરૂપમાં સાચવવાનું હોય, તો સીડી ગેસ્ટ માટે પણ બનતી. માનો કે આનંદીબેન પટેલનો મેં ઇન્ટરવ્યૂ કર્યો હતો, એમના માટે પણ સીડી બને, બીજી મારા માટે સીડી બનતી. તો મને વિચાર એવો આવ્યો કે આ સીડી હું કેટલી બધી સાચવીશ, એની જગ્યાએ યુટ્યુબ ચેનલ શરૂ કરું અને યુટ્યુબનું એકાઉન્ટ બનાવું કે યુટ્યુબના એકાઉન્ટમાં હું મારું જે કોન્ટેન્ટ છે એ અપલોડ કરી દઈશ, એટલે એક લાઇબ્રેરી તરીકે હું યુટ્યુબનો ઉપયોગ કરીશ. એવું વિચારીને મેં ચેનલ બનાવી. હવે ચેનલનું નામ આપવાનું હતું, તો મને હંમેશા હું જ્યારે પણ ન્યૂઝ કવર કરતો તો વિશેષ દ્રષ્ટિથી જોતો સમાચારને, કોઈ પણ ઘટનાને હું જુદી રીતે જોતો. તો મને વિશેષ વિથ દિનેશ એવું સેટ થતું. મારો ઈરાદો એવો હતો કે હું આ પ્લેટફોર્મ પર જ્યારે પણ આવું ત્યારે વિશેષ વાતો સાથે આવું, વિશેષ દ્રષ્ટિકોણથી સમાચાર લઈને આવું. એટલે એ રીતે વિશેષ વિથ દિનેશ સાથે મારું કનેક્શન છે. મારી દીકરીનું નામ વૈદેહી છે, બીજી દીકરીનું નામ વેદિકા છે, મારા ગામનું નામ વડગામ છે, મારી વડોદરામાં પણ મેં નોકરી કરી જ્યાં મારી દીકરીનો જન્મ થાય છે, મારી ચેનલનું નામ વિશેષ વિથ દિનેશ છે. એટલે હવે મને એવું લાગવા માંડ્યું છે સાથે તમારો વાવોલ, ગાંધીનગરનું જે વાવોલ છે ત્યાં મેં મારા જીવનનું પહેલું ઘર લીધું છે. બરાબર, ઘર મારું 34.5 લાખમાં આવ્યું છે. ત્યારે દિવ્યભાસ્કર.com છેલ્લે હતો, 30 લાખની લોન થઈ હતી, એટલે ખાલી ઉપરના પૈસાની વ્યવસ્થા કરવાની હતી, 4-4.5 લાખની. એ પણ ભગવાને સરસ રીતે વ્યવસ્થા કરી મિત્રોના કારણે. તો હવે સાથે કંઈક નાતો છે ને, વાવોલમાં જ મારું ઘર છે. બરાબર છે. મને એવું લાગે છે એટલે વિશેષ વાળું, એટલે જ મેં નવી ચેનલનું નામ પણ વિશેષ ન્યૂઝ રાખ્યું છે. બરાબર. હવે વિશેષ કોઈ કારણ છે નહીં. હવે એ સિવાય ગાયકોની ગોથ થકી તમે ઘણા બધા કલાકારોને પ્લેટફોર્મ આપ્યું છે. એમના ઘરે જઈ અને નિસ્વાર્થ ભાવે તમે એમનું ઇન્ટરવ્યૂ કરો છો. તો આ ગાયકોની ગોથ માટે તમને ક્યાંથી પ્રેરણા મળી અને એમની પાછળ તમારો ઉદ્દેશ શું છે? ગાયકોની ગોત નામનો જે શો છે એની પ્રેરણા એટલા માટે મળી કે અલ્ટિમેટલી અત્યાર સુધીમાં મેં જે કંઈ કર્યું છે ને જેવીજી, એ હું સમજાવવા માટે બોલું છું કે મેં આટલું કર્યું, પણ ભગવાને તમારી પાસે કરાવડાવ્યું. દૂરદર્શનમાં 96માં ગયો, 10મા ધોરણમાં હું વેકેશનમાં હતો. મારો મિત્ર છે રણમલ, જે નાનો રણમલ છે, 2 રણમલ સિંધવ હતા. એક મોટો રણમલ સિંધવ જે મારો કઝિન બ્રધર હતો, એ આ દુનિયામાં છે નહીં. એટલે જે બીજો નાનો રણમલ છે એને હોસ્ટેલમાં પછી રહેવાનું નહોતું, એટલે એના કપડાં એના સામાન લેવા જવાનું હતું. એટલે હું પહેલી વાર મારા ગામમાંથી એક બસ ઉપડે છે અને હું પહેલી વાર અમદાવાદ ગયો. નાનો હતો ત્યારે ગયો હતો. મારા નાના સ્વર્ગસ્થ પચણભાઈ ગોહિલ, જે મારું મોસળ મારા ગામમાં જ છે, એ ભવાઈ કરતા ગામમાં. એટલે એમને જોઈને મારે ક્યારેક એક્ટર બનવું હતું.
એટલે મારે પહેલો શોખ મારે એક્ટર બનવાનો હતો. મારા વચ્ચે ક્રિકેટર બનવું હતું, પત્રકાર બનવાની મને કંઈ ખબર નહોતી. એટલે મારે હીરો બનવું હતું. એટલે હું સિરિયલ્સ બહુ જોતો ગુજરાતી. એટલે દૂરદર્શન મારા મગજમાં હતું કે દૂરદર્શનમાં મારે જવું, ક્યારેક એક્ટર બનવું, હું પણ ટીવીમાં આવું. તો રણમલ જ્યારે સામાન લેવા જતો હતો એટલે હું એની સાથે ગયો. એટલે મારા ગામમાંથી જે બસ ઉપડે છે ને એ બસમાં એક વિનોદ દરજી નામના એક ભાઈ મારાથી મોટા છે ઉંમરમાં. તો વિનોદભાઈ નવરાત્રિમાં મારા ગામમાં ગવડાવે. મને ગાયક બનવાનો શોખ હતો. તો દૂરદર્શન એ વખતે બધાને પ્લેટફોર્મ આપતું. તો એ પણ એ બસમાં બેઠા હતા ને એ બધાને પોસ્ટકાર્ડ બતાવતા હતા કે જુઓ મને દૂરદર્શને બોલાવ્યો છે. તો મને રિકોલ થયું મારે તો જવું જ છે ને ત્યાં. એટલે મેં એડ્રેસ હાથ ઉપર લખી લીધું. થોડું યાદ હતું મને. થલતેજ ટેકરા દૂરદર્શન કેન્દ્ર અમદાવાદ. એડ્રેસ મેં લખી લીધું અને બીજા દિવસે હું દૂરદર્શનમાં પહોંચ્યો. 10મા ધોરણની પરીક્ષા આપી હતી, બહુ નાનો હતો. દૂરદર્શનમાં ગયો, વોચમેને મને રોક્યો, મને પૂછ્યું શું કરવું છે. મેં કીધું મારે જવું છે, શુક્રવારે જે ટીવીમાં વ્યક્તિ આવે છે એમને મળવું છે. તો મને કે બોલાવ્યો. તો મેં કીધું ના. તો હું તો નાનો હતો, 10મું ભણતો હતો. પછી મેં આગ્રહ રાખ્યો એટલે એમને પૂછ્યું. ત્યાં મને દૂરદર્શનમાં એન્ટ્રી મળી. હું દૂરદર્શનમાં ગયો. પછી બધી વાતચીત થઈ. મને કે શું કરો છો? હું તો લેખક છું. મને 4-5 વિષયો લખવા આપે. એમને કે ભાગી જઈશ. હું નીચે ગયો, લખીને પાછો આવ્યો. ફરી મને કીધું કે સરસ લખો છો, સારા લેખક છો. મને કે તમારું એડ્રેસ લખાવી દો. એટલે મેં મારું એડ્રેસ લખાવ્યું, ફોન નંબર. મેં કીધું ઘરે ફોન નથી. ઊભો રહ્યો. મને કે કેમ? મેં કીધું મારે તમારે ત્યાં કામ કરવું છે. તો કે તમે નીકળો પછી તમને બોલાવીશું. હું મારા ગામથી દસાડા એસટીડી બૂથ હતું એ વખતે, ફોન તો હતા નહીં. એસટીડી બૂથમાં આવીને ફોન કરું વારંવાર કે દૂરદર્શનમાં મને ક્યારે બોલાવશો. પછી મારું 11મું ધોરણ શરૂ થયું વિરમગામ. તો મારી સામે દરરોજ એસટીડી બૂથ, કારણ કે અપડાઉન કરતો હતો, હું દરરોજ ફોન કરું દૂરદર્શનમાં. પેલા પ્રોડ્યુસર કંટાળ્યા. એક દિવસ મને પોસ્ટકાર્ડ મળે છે, કારણ કે મેં મારું એડ્રેસ આપ્યું હતું ને. તો મને જયશંકર સુંદરી હોલ ઉપર બોલાવવામાં આવે છે ઓડિશન માટે, એક્ટિંગ માટે. એટલે મેં કર્ણનું એક કેરેક્ટર તૈયાર કર્યું. હું ઓડિશન માટે ગયો ને તો 2000 લોકોને મેં જોયા. તોય મારો કોન્ફિડન્સ એવો કે મને જ બોલાવ્યો છે, મને લઈ લેશે. મને એવી ખબર ના પડે કે આ તો બધાને બોલાવ્યા હતા. હું ત્યાં ગયો, મારું ઇન્ટરવ્યૂ થયું. એટલે મેં પહેલાં મને યાદ દેવડાવ્યું. મેં કીધું હું પેલો છોકરો આવ્યો છે. હા મને કીધું ક્યારે આવું. આ બધું ચાલ્યું. ઓડિશન પતી ગયું. હું ફરી ગામડે ગયો, ફરી ફોન કરું, અઠવાડિયે ફોન કરું, બોલાવો ને. એ વખતે જી મેગેઝિન આવતું ફિલ્મો વિશે. તો જી મેગેઝિન હું ખરીદું, હીરો બનવાના સપના જોઉં. અક્ષય કુમાર મારે બનવું હતું જે તે સમયે, ફલાણા બનવું હતું, બચ્ચન બનવું હતું, મનોજ બાજપેયી બનવું હતું, ઘણું બધું બનવું હતું. પણ પત્રકાર બનવાનું કંઈ બહુ મનમાં હતું નહીં. એટલે ફોન ઉપર ફોન ચાલુ હતા. પહેલાં પ્રોડ્યુસરે મને ફાઇનલી બોલાવી લીધો. પછી મારી જર્ની ત્યાં દૂરદર્શનમાં શરૂ થઈ. પછી મારો બ્રધર રણમલ સિંધવ, કઝિન બ્રધર, જે છે નહીં આ દુનિયામાં, મને કે કોઈ પેરેન્ટ્સને લઈને આવજો. એટલે હું રણમલભાઈને લઈને ગયો. બધું તારે ખાલી એટલું જ કહેવાનું કે આને રાખી લો. એ કે ડન છે. તો મારા રણમલભાઈ, એને તો બધી ખબર હતી કે ગામડામાં વાંચવાનો કોન્સેપ્ટ નહોતો. ભણવા માટે વાંચવું પડે એ હવે ખબર પડી. આપણે તો એમને પરીક્ષા આપતા, સ્કૂલેથી નીકળી અને રામજી મંદિરમાં લેસન કરી લઈએ અને ઘરે તો રમવાનું હોય છે. એ કોન્સેપ્ટ જ નહોતો. એટલે રણમલભાઈએ સમજાવ્યા પ્રોડ્યુસરને કે આ ઘરે કશું કરવાનો નથી એક્સ્ટ્રા, એ જેમ ભણવાનું છે એમ જ ભણશે. તો પછી પેલા પ્રોડ્યુસરે કીધું કે હું દારૂ પીઉં છું રાત્રે, તમને ખબર નથી, તમે તો મને ટીવીમાં જોયો છે. પણ તારે બહુ ક્લેરિટી હતી અમારી. અને એમને બહુ સરસ વાત કરી કે તું હીરો બનવા માટે મુંબઈ જતો ના રહે ને, એટલું હું રિસ્પોન્સ આપતો હતો. કારણ કે ત્યાં સ્ટ્રગલ છે 96માં, અને ત્યાં ઘણા લોકો ખલાસ થઈ ગયા છે, ડિપ્રેશનમાં આવ્યા છે. તારામાં સ્પાર્ક છે તારામાં, અને હું તને એટલે રિસ્પોન્સ આપતો હતો. તો છેલ્લે એવું નક્કી થયું કે મારામાંથી પોઝિટિવ લેવાનું છે, નેગેટિવ છોડવાનું છે. જેવીજી બધું ડન છે. મારી નોકરી શરૂ થઈ દૂરદર્શનમાં. સરકારી નોકરી નહીં, પણ એ પ્રોડ્યુસર જોડે હું રહી શકું, કામ કરી શકું. તે દિવસથી લઈને આજના દિવસ સુધી મેં દારૂ નથી પીધો. જેવીજી નથી પીધો. તો જરૂરી નથી. એ માણસે જ કીધું હતું પહેલા દિવસે મારામાંથી પોઝિટિવ લેવાનું, નેગેટિવ છોડી દેવાનું છે. બરાબર. તો વિનોદભાઈ દરજી જે ગાયક હતા, બરાબર ને, ક્યાંક એ પણ નિમિત્ત બન્યા ને મને અહીંયા સુધી લાવવા. યસ, વિનોદભાઈ, રાઈટ, ક્યાં વાત. બરાબર છે. પછી મણિરાજ બારોટ ના દીકરી રાજલ બારોટ ની બહેનોના લગ્ન હતા વાવોલમાં. એ પણ વાવોલમાં. ત્યારે હું વાવોલમાં રહેતો નહોતો, વાવોલમાં ભાડે રહેતો. તો ત્યારે હું વાવોલમાં મેરેજ પ્રસંગમાં ગયો મણિરાજ બારોટના દીકરીના. તો મારી નાની દીકરી વેદિકા શૂટિંગ કરતી હતી
એટલે જિગ્નેશ કવિરાજે પછી સ્ટેજ ઉપર એને બોલાવી. શૂટિંગ ચાલુ હતું, પછી માયાભાઈ આહિરે મને જોયો તો મને બોલાવ્યો. એટલે હું ગયો, મારી દીકરી શૂટિંગ કરતી હતી, મારી પાસે માઇક તો હંમેશા હોય શસ્ત્ર તરીકે. તો મેં ત્યાં ઇન્ટરવ્યૂ કર્યા. રાજલે જે રીતે મા બાપ ન હોવા છતાં બહેનોના જે રાજલ બારોટે લગ્ન કર્યા, તો એ પણ એક કહાની છે પ્રેરણાદાયી. બરાબર. મા બાપનો રોલ નિભાવ્યો અને આ બધી વાતો કરવી હતી અમારે. એમાં મણિરાજ બારોટ વારંવાર એવું બોલ્યા, સોરી માયાભાઈ આહિર. હા અને માયાભાઈ આહિરનો એક વિડીયો બહુ વાયરલ થયો, ખ્યાલ હોય તો, જેમાં ફાયરિંગ કરે છે. અને મણિરાજ બારોટનો છેલ્લો ડાયરો અહીંયા જુનાગઢ જિલ્લામાં, છેલ્લો ડાયરો. ત્યારે એ ડાયરો જ્યારે હતો, એ બધી વાતો ચાલતી હતી, ત્યારે માયાભાઈ આહિર એવું બોલ્યા, કે જિગ્નેશ કવિરાજ આપણને એટલે મળે છે કે મણિરાજ બારોટે એક ચીલો ચાતર્યો ઉત્તર ગુજરાતમાંથી, તો મણિરાજ બારોટ આપણને મળે છે. તો મારાથી પણ બોલાઈ જવાનું કે માયાભાઈ આપણે ત્યારે ગમન સાંથલ સ્ટેજ ઉપર હતા, રાકેશ બારોટ, બધા બહુ ટાઈમ લીધો છે, ઇન્ટરવ્યૂ પૂરો કરીશું. મારો ઇન્ટરવ્યૂ બહુ લાંબો હોય છે અને મારી કુટેવ છે, એના માટે માફી માંગુ છું. ના સાહેબ હાજી. ત્યારે માયાભાઈ આહિરને મેં એવું કીધું, મેં કીધું આપણે મણિરાજ બારોટની દીકરીને ચાંદલો લખાવીને કેટલી રકમ લખાવીશું? હું આજથી ગાયકોની ગોત શરૂ કરીશ, એટલે ગામડાની ગલીઓમાં જઈશ. હું આજથી ગાયકોની ગોત શરૂ કરીશ એવું મેં કમિટમેન્ટ આપ્યું સ્ટેજ ઉપર, કે હું ગામડાની ગલીઓમાં જઈશ, શહેરની શેરીઓમાં જઈશ અને કલાકારોને શોધીને આપણે પ્લેટફોર્મ આપીશું. પછી થોડા દિવસ પછી મારા વાઈફે યાદ દેવડાવ્યું કે તમે કમિટમેન્ટ કર્યું હતું મણિરાજભાઈ બારોટને લઈને, તો કે કંઈક કરો. એટલે મેં ગાયકોની ગોત શરૂ કરી અને ગાયકોની ગોતના કારણે અત્યાર સુધીમાં ઘણા બધા લોકોને પ્લેટફોર્મ મળ્યા છે, ઘણા બધાની કરિયર બની છે, ઘણા બધા. બસ આ જ રીતે. વિસાવદર વિધાનસભાની ચૂંટણી હતી, પછી મતગણતરીના દિવસે મેં તમારી એક બાઇટ જોઈ હતી. જ્યારે સમજો ને ચોથો પાંચમો રાઉન્ડ ચાલતો હશે ગણતરીનો, અને તરત તમારી બાઇટ જોઈ કે ગોપાલ ઇટાલિયા જીતે છે, ગોપાલ ઇટાલિયા જીતે. તમે એક સરસ અંદાજમાં 2-3 વાર બોલ્યા. તમે એટલા એવા કોન્ફિડન્સથી કીધું અને ગોપાલભાઈ જીતી પણ ગયા, બરાબર. પછી મેં ક્યાંક ઇન્ટરવ્યૂમાં પણ જોયું હતું કે તમે એક કોન્ફિડન્સથી કીધું કે 2027ની જે આવનારી વિધાનસભાની ચૂંટણી છે એમાં ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી તરફથી સીએમનો ચહેરો હશે, ફાઇનલ છે. એ વાત તમે આટલા કોન્ફિડન્સથી કઈ રીતે કહી શકો? ગોપાલ ઇટાલિયા જીતે છે જગદીશ મહેતાએ પહેલી વાર કીધું હતું. હા, મેં અહીંયા કાઉન્ટિંગ વખતે એવું કીધું કે ચોથા કે પાંચમા રાઉન્ડે પહોંચ્યા પહેલા રાઉન્ડમાં જ કહી દીધું હતું. પણ પછી હું જ્યારે લાઈવ આવવા માંડ્યો અલગ અલગ ચેનલોમાં, હા, ત્યારે કંઈક ત્રીજા ચોથા રાઉન્ડ થયું કે મને લાઈવ લેવાનું શરૂ કર્યું. બરાબર. પણ ફાઇનલી મેં છઠ્ઠા રાઉન્ડે તો એવું કહી દીધું કે જીતે જ છે અને 20,000ની આસપાસની લીડથી જીતે છે. કારણ કે લીડ આટલી બધી મળશે એવું એ લોકો નહોતા માનતા. એટલે મારી નવી થોડી વાત હતી. આ બધા જે રાજકીય સમીકરણો આપણે બહુ નજીકથી રાજનીતિને જોઈ હોય તો એનાથી એક અંદાજ હતો કે આવું થઈ શકે. ગોપાલ ઇટાલિયા જીતે તો શરૂઆતમાં બગડું, જુનાગઢ તાલુકો અને પછી આ બધું વિસાવદર શહેર સુધીનું જ્યારે કાઉન્ટિંગ થયું ત્યારે કિરીટ પટેલને લીડ મળવી જોઈતી હતી 5,000 થી 7,000ની. એ લીડ એમને નહોતી મળી. એ લીડ એમની ખાલી 1200ની આસપાસની જ હતી. તો તમને ખબર પડી જવી જોઈએ કે હવે તો જે બાકીની બધી જ જે ઈવીએમ મશીનોનું જ્યારે કાઉન્ટિંગ થશે જે ગોપાલ ઇટાલિયાની તરફેણમાં જશે. એટલે મેં જસુ બારડ એ વખતે જ્યારે ભાવનાબેન ચીખલેને હરાવે છે ત્યારે મેં 9 વાગે કહી દીધું હતું જુનાગઢની એ જ કૃષિ યુનિવર્સિટીની કેમ્પસમાં. આ જે તમે 2027 વિશે જે ભવિષ્યવાણી, આમ તો ભવિષ્યવાણી જ કહી શકાય. ગોપાલ ઇટાલિયા 2027માં આમ આદમી પાર્ટીનો સીએમનો ચહેરો છે. બરાબર. હું શું કેમ કહું છું? એટલા માટે કે વિસાવદરમાંથી જીતવું એ મોટી વાત નથી, ધારાસભ્ય બની જવું એ મોટી વાત નથી, પણ જે પ્રકારનો ઘટનાક્રમ છે એમાં ગોપાલ ઇટાલિયા તાર હીરો છે. બરાબર. ગોપાલ ઇટાલિયા આ પ્રકારના જ ગોપાલ ઇટાલિયા રહે તોની વાત છે. ગોપાલ ઇટાલિયા બદલાઈ જશે, બીજા જેવા થઈ જશે તો નહીં. પણ ગોપાલ ઇટાલિયામાં જો આમાંથી બિલકુલ ફરક ના પડે અને આવા જ જો રહેવાના હોય તો 2027માં આમ આદમી પાર્ટીનો સીએમનો ચહેરો ગોપાલ ઇટાલિયા હશે. એનું કારણ એટલા માટે કે ગોપાલ ઇટાલિયા આજે ગુજરાતભરમાં જાણીતા બન્યા છે. ગોપાલ ઇટાલિયા જેવો લડાયક નેતા હોવો જોવે એવું બધાને લાગવા માંડ્યું છે. જ્યારે વિકલ્પ ગુજરાતની પ્રજા શોધે તો આમ આદમી પાર્ટી વિકલ્પ ના હોય, કોંગ્રેસ નથી વિકલ્પ, ત્યારે આમ આદમી પાર્ટી હોય. ગોપાલ ઇટાલિયાનો સિંહ ફાળો છે, એ સિંહની જેમ બહાર આવ્યો છે.
ગોપાલરાયનો મેં જ્યારે ઇન્ટરવ્યૂ કર્યો આમ આદમી પાર્ટીના પ્રભારી, એમને પણ કીધું છે કે 50% શ્રેય હું ગોપાલ ઇટાલિયાને આપું છું. તો તમને હિન્ટ મળે છે. ગોપાલરાયને મેં એક સવાલ કર્યો હતો કે સીએમનો ચહેરો કોણ હશે. હા, તમારા મેં કીધું લાસ્ટ ટાઈમ તો ઈસુદાન ગઢવી હતા, હા, તો કેમ ના હોય. તો ગોપાલ રાયે એવું કહ્યું હતું કે આ વખતે મારી પાસે ઓપ્શન ઘણા બધા છે. અચ્છા, તો તમને ખબર પડી જવી પડે. ગોપાલ રાય એટલે કે દિલ્હીના જે તે સમયના એક્સ મિનિસ્ટર, દિલ્હી બરાબર સરકારના આમ આદમી પાર્ટીના, હા હા બરાબર. હા, એ એક લાઈન એવી બોલે છે કે આ વખતે વિકલ્પ છે. બરાબર છે. એનો મતલબ ઈસુદાન ગઢવી સિવાય કયો વિકલ્પ આવે? ચૈતર વસાવા, ગોપાલ ઇટાલિયા. તો ગોપાલ ઇટાલિયા શું કામ હોય? કારણ કે ગોપાલ ઇટાલિયા આખો માહોલ બદલ્યો છે. હા, બીજું, ગોપાલ ઇટાલિયાનો જન્મ પાટીદારના ઘરમાં થયો છે. હા, કોમ્યુનિટી મોટી છે. પાટીદારને ઇગ્નોર કરીને, સિવાય કે કોઈ ચમત્કાર થાય તો ગુજરાતમાં, પાટીદારને ઇગ્નોર કરીને એક પણ પાર્ટી સરકાર બનાવી શકે એમ નથી. બીજું, બરાબર. સરકાર બનાવી હોય તો પાટીદારનો જ મુખ્યમંત્રી જોઈએ. બીજું, પાટીદાર મુખ્યમંત્રી ના હોય તો કોણ મુખ્યમંત્રી હોય? કાં વિજય રૂપાણી હોય, કાં હર્ષ સંઘવી હોય. એવી જ્ઞાતિમાંથી મુખ્યમંત્રી કાં નરેન્દ્ર મોદી હોય કે જે બહુ નાની જ્ઞાતિ હોય, જેની વોટ બેંક ઓછી હોય. એટલે ઓબીસી અને પાટીદાર લડે ને મોટા પદ માટે, તો કોઈ વચ્ચે નાની એવી આપી દે તો પછી એમને ઓબીસીને બનાવો તો પાટીદારને વાંધો છે, પાટીદારને ન બનાવો તો પાટીદારને મંજૂર નથી. ગોપાલ ઇટાલિયા સીએમનો ચહેરો છે. બીજું, ગોપાલ ઇટાલિયાનો ઇન્ટરવ્યૂ મેં કર્યો હતો, હા, એમાં એમને જ કહી દીધું હતું કે મારે સીએમ બનવું છે. હા, એમ તમે બોલાવી દીધું હતું. તો કે તમે એ કે મને આવો સવાલ ના કરશો કે હર્ષ સંઘવી બને તો હું કેમ ના બનું, પણ હું ક્યાં ના પાડું છું. મેં બરાબર, ઇનડાયરેક્ટલી તમે એવું કેવડાવી દીધું. ગોપાલ ઇટાલિયા પણ બોલી ગયા હતા કે મારે સીએમ બનવું છે. પછી બીજો મારો બાઉન્સર હતો કે ઈસુદાન ગઢવી મને એવું પૂછે કે મારે બનવું છે તો શું, તો એમનો ડિપ્લોમેટિક જવાબ હતો કે ઈસુદાન ગઢવી બને. પણ ગોપાલ ઇટાલિયા પણ ઈચ્છે છે કે ગુજરાતમાં એમને સીએમ બનવું છે, અને આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયા 2027માં સીએમનો ચહેરો છે. ગોપાલ ઇટાલિયાનું જે ઇન્ટરવ્યૂ હતું એમાં તમે એમના પરિવારની વાત લોકો સુધી પહોંચાડી, એમના પરિવારનો સંઘર્ષ તમે લોકો સુધી પહોંચાડ્યો. તો આપણે હવે તમારા પરિવાર વિશે વાત કરીએ કે તમારે જે તમારી જોબ છે, તમારું કામ છે, એમાં અને પરિવારમાં બેલેન્સ કરવામાં કોઈ દિવસ તમને તકલીફ પડી છે? ઘણી બધી તકલીફ પડી છે. આમ તો શરૂઆતનો સંઘર્ષ મેં કહી દીધો છે, બહુ ટૂંકમાં બધાએ જોઈ લીધું છે. આફ્ટર મેરેજ, મતલબ કે જ્યારે પત્ની આવે, ખાસ કરીને બાળકો આવે, માણસની જવાબદારી વધી જાય. બિલકુલ બરાબર છે. તો આ સમયે જ્યારે તમે તમારું લગ્ન જીવન શરૂ કર્યું, એક તમે જ્યારે બેચલર હતા ત્યારે તમે સ્વતંત્ર, ગમે ત્યાં વ્યક્તિ હોય સ્વતંત્ર હોય, ગમે ત્યાં રાતે જાય, દિવસે જાય, કોઈ પૂછવાવાળું હોય એની માં સિવાય કે ભાઈ બેટા ખાધું કે નહીં. બરાબર છે. તો હવે લગ્ન થઈ ગયા પછી જવાબદારીઓ વધી જતી હોય છે જનરલી. તો લગ્ન થયા પછી તમારું જે આ ફિલ્ડ વર્ક જ જનરલી રહ્યું છે, તો એમાં બેલેન્સ કરવામાં ક્યારેય તકલીફ પડી છે? મારી પત્ની જે પદ્મા, એનો બહુ મોટો રોલ છે. કારણ કે એને જ કોમ્પ્રોમાઇઝ કર્યા હશે ને. મને તો એને યાદ દેવડાવ્યું. હવે તમે નાના હોય, હું બહુ નાનો હતો ને જુનાગઢમાં મારી નોકરી લાગે છે, ત્યારે એને તો શહેરમાં રહેવાની ટેવ નથી. પણ ત્યારે હું શું કરતો, મારી અનુકૂળતા બહાર જવું, આવું. ફોન નહોતો, મને ફોન ક્યાંથી કરે. તો એ પણ નાની હતી, કંઈક 23 વર્ષની જ હશે એ વખતે જુનાગઢમાં આવે ત્યારે. તો એને તકલીફ પડી હશે, પણ એને મને નહીં કીધું હોય. પૈસાની નહીં, આવી બધી તકલીફો, એકલા રહેવાનું, હું બહાર જવું, મને ક્યાંક ધમકી મળે, હું આ બધું કરતો હશું. તો એને બધું સહન કર્યું હશે. પછી પૈસા તો એટલા બધા હતા નહીં, એટલે એ વચ્ચેનો સંઘર્ષનો જે ગાળો હતો. પણ આમ છતાં એને બહુ ક્લેરિટી હતી કે હું જ્યારે મફતનું લેવાનું નથી તો મફતનું કશું લાવવાનું નથી. એટલે એનો સપોર્ટ બહુ રહ્યો. એને ક્યારેય મેં ઘણા બધા એવા પ્રસંગો છે કે જેમાં એમને હું, તમને જેવી જે નવાઈ લાગશે કે એમને હું ક્યાંય ફરવા ના લઈ ગયો. હું અનેક વખત ગિરનાર ચડ્યો છું, અનેક વખત મેં પરિક્રમાનો મેળો કવર કર્યો, હું સોમનાથ ગયો, પાવાગઢ ગયો. પણ હું પેલું મારા જ કામથી લઈને ગયો તો એ કંટાળી જાય. પાવાગઢ એક વખત લઈ ગયો તો હું મારું જ ઈટીવીની એક સ્ટોરી મારે કરવાની હતી, તો 6 વાગી ગયા, મને ખબર જ ના રહી કે મારે હું ફરવા લઈને આવ્યો તો પાછા આવ્યા અમે. એટલે એવા ઘણા બધો કોમ્પ્રોમાઇઝ. એને ક્યારેય એવો આગ્રહ નથી રાખ્યો
કે આપણે ઝડપથી ઘરનું ઘર હોવું જોઈએ, એટલે મોડું ઘરનું ઘર થયું. એટલે એનો સપોર્ટ જબરદસ્ત હતો મને. અને દીકરીઓનો સપોર્ટ કે એમને ખોટો ક્યારે આગ્રહ નથી રાખ્યો કે મારે આટલું તો જોઈએ જ છે. અરે ફાધર મધરે પણ ક્યારેય નથી કીધું કે તું પૈસા મોકલ અમારે જરૂર છે, એમને પણ ક્યારેય એવું નથી કીધું. એટલે પરિવારનો જે સપોર્ટ છે ને જેવીજી, તો જ તમે કરી શકો. બરાબર. અને તમારા માટે આદર્શ કોણ છે? તમે કોને આઈડિયલ માનો છો? મારા માટે આદર્શ ભગવાન કૃષ્ણ અને પાંડુરંગ શાસ્ત્રી બરાબર. એ મારા આદર્શ. પછી આદર્શ તમારા સમય સાથે બદલાય. બરાબર છે. પછી જુનાગઢમાં માનો કે રાધેશ્યામનું જે આસન છે, એ રાધેશ્યામ વિશે જ્યારે મેં વાંચ્યું, એમનું આત્મવૃત્તાંત વાંચ્યું, તો એમને નરસિંહ મહેતાને ગુરુ માન્યા હતા. બરાબર. એ રાધેશ્યામ જ્યારે બોલું છું ત્યારે એમનું સાચું નામ મને ખબર નથી. તો જે વકીલ પછી જજ બને છે અને પછી જીવન સમર્પિત કરે છે કૃષ્ણને, તો એ પણ મારા આદર્શ હોઈ શકે. એટલે જે લોકોએ ભગવાનનું કામ કર્યું છે, જે લોકોએ ભેળસેળ નથી કરી, જે લોકોએ ધર્મની દુકાનો નથી ચલાવી, એ વચ્ચે વચ્ચે ઘણા બધા આદર્શ હોઈ શકે. પ્રેમાનંદજીના વિડીયો અત્યારે હું જોઉં છું. હા, હું પણ જોઉં છું એમના વિડીયો. તો મારા માટે પાંડુરંગ શાસ્ત્રી આદર્શ છે. તો પછી એવું નથી કે મને બીજા કોઈ ન ગમે. બરાબર ને. પાંડુરંગ શાસ્ત્રીને જે માનતો હોય વ્યક્તિ, એને ખાલી એટલી એક નજરની ક્લેરિટી હોય, દ્રષ્ટિકોણ એવો મળી ગયો હોય કે કોણ સાચું ને ખોટું એ તમને ઝડપથી ખબર પડી જાય. એટલે અલ્ટિમેટલી મારો ગુરુ, મારા આદર્શ ભગવાન કૃષ્ણ અને પાંડુરંગ શાસ્ત્રી. ઓકે, હવે આપણે છેલ્લો સવાલ મારો કે અત્યારના જે જર્નાલિઝમમાં યુવાનો જોડાયા છે અને જર્નાલિઝમમાં પત્રકાર તરીકે કામ કરે છે, એ લોકોને તમે શું સંદેશ આપવા માગશો? એ લોકોને હું સંદેશ એટલો જ આપીશ કે પહેલાં તો મને આદર્શ ના માનશો, કારણ કે હું ઇન્ટરવ્યૂ લેવા ટેવાયેલો છું. આજે હું ઇન્ટરવ્યૂ આપતી વખતે મને ખબર નથી કે હું શું બોલ્યો છું. એટલે એ પણ એક સ્કિલ છે. ઇન્ટરવ્યૂ આપવું ને ઇન્ટરવ્યૂ લેવો ને એ બધી પ્રક્રિયા જુદા પ્રકારની છે. તો ઇન્ટરવ્યૂ લેતી વખતે તમને મજા આવી હશે અને હું ઇન્ટરવ્યૂ આપતો હોય ત્યારે તમને ન મજા આવી હોય, તો એ પણ તમે શીખો કે તમારે જ્યારે ઇન્ટરવ્યૂ આપવાનો થાય ત્યારે કેવા પ્રકારે વાતો કરવાની છે, કેવી વાતો કરવાની છે. બીજું, આદર્શ મને ના માનશો, પણ હું કેટલીક આદર્શ વાતો કરીશ કે જો તમારે પત્રકાર બનવું હોય તો ભગવાન ઉપર ભરોસો રાખો. બરાબર. ભગવાનને ખબર જ છે કે તમને ક્યારે શું આપવું. એટલે તમે પ્રલોભનમાં ના આવશો. પૈસા માટે પત્રકારત્વ ન કરશો. મહેનત કરો. યોગ્ય દિશામાં પૈસા આવે તો પૈસાદાર બનો, તો તમે કોઈને મદદ કરી શકશો. એટલે પ્રામાણિક રહો, નિર્ભય બનો, ડરશો નહીં, કારણ કે ભગવાન સિવાય તમને કોઈ મારી શકે એમ નથી. એટલે નિર્ભય બનો. અને ત્રીજું, નિષ્પાપી બનો. અને પરમાર્થ માટે જો તમારું પત્રકારત્વ કામ આવે કે તમારા સમાચારથી કોઈકને ફાયદો થાય તો વધારે સારું છે. એટલે હું એવું કહીશ કે તમે આ પ્રકારના પત્રકાર બનો તો વધારે સારું છે. મારા જેવા ના બનો, જેવીજી જેવા ના બનો, કોઈના જેવા ના બનો. તમે પોતે તમારી અલગ ઓળખ, ભગવાનને ગમે તેવા બનો. સરસ. અને એટલું કાયમી યાદ રાખજો કે આ બધું જ તમે મને જ્યારે પૂછ્યું તો તમે જુઓ કે હું એક્સિડન્ટલી જ બધું બન્યો છું. યુટ્યુબર બનવું હતું એટલે યુટ્યુબ ચેનલ નથી શરૂ કરી. મારે લાઇબ્રેરી તરીકે એનો ઉપયોગ કરવો હતો એટલે ચાલુ કરી હતી. અને આજે તમે પત્રકાર બનવું હતું એટલા માટે એ ટીવીમાં નહોતો ગયો. હું તો એન્ટરટેનમેન્ટ ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો. લાલજી ચાવડા મને રાત્રે મળે છે ચા પીવામાં, બીજા દિવસે મને ન્યૂઝ સેક્શનમાં લઈ જાય છે. એટલે હું એક્સિડન્ટલી રિપોર્ટર બન્યો. તો એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરની જેમ એક્સિડેન્ટલ રિપોર્ટર કહી શકાય. યસ. એટલે બધું ઉપરવાળો જ કરે છે. તમારે ખાલી યાદ રાખવાનું છે કે એ તમારી જોડે જ છે. હવે તમારે સતત પરિશ્રમ કરવાનો છે. બરાબર. બરાબર ને. તમારે 3-4 ગુણો તમારા જીવનમાં આવે એની સાથે કરશો તો મજા આવશે. ખૂબ ખૂબ આભાર સર, તમે અમારી સાથે જોડાયા અને તમે તમારો કિંમતી વખત, કિંમતી સમય અને કિંમતી જ્ઞાન આપ્યું. તમારો ખૂબ ખૂબ આભાર. નગરનાદ ચેનલ તરફથી હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. જી વિજય, થેન્ક યુ વેરી મચ. તમે મને મોકો આપ્યો અને ઓડિયન્સને થેન્ક યુ, કારણ કે તમે મારા લાંબા ઇન્ટરવ્યૂ તો જુઓ છો. આજે મારો લાંબો ઇન્ટરવ્યૂ તમે ફરી જોયો કે હું ઘણું બધું બોલું છું. ઘણા બધા મારા વાઈફને બધા કહે તમારે ઓછું બોલવું, પણ મને લાગ્યું ઘણું બધું બોલું છું. પણ આમ છતાં તમે આટલો બધો મારો લાંબો ઇન્ટરવ્યૂ જોયો તો એના માટે થેન્ક યુ વેરી મચ. અને તમે મને પ્રેમ કરો છો તો જ મારું અસ્તિત્વ છે.